Namaskar and good morning, everybody. Myself Shrikant Tanna, Academic Director of Genius Group of Institutes. મિત્રો આપને ખ્યાલ છે કે આપણે ગયા સન્ડે भी ભેગા થયા હતા અને આ સન્ડે પણ ભેગા થયા છે. જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સે એક સિલસિલો ચાલુ કર્યો છે, એક સમય ચાલુ કર્યો છે કે જે લોકડાઉનના સમયને પણ પરિવર્તિત કરે છે. મિત્રો, જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સનો એક ખૂબ સરસ મેસેજ છે કે લોકડાઉન ઇઝ નોટ ફિઝિકલ, લોકડાઉન ઇઝ મેન્ટલ. શું આ વાત સાચી છે? અત્યારે તો લોકો એવું માની રહ્યા છે કે લોકડાઉન ફિઝિકલ અને મેન્ટલ બંને છે, બટ જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડીવી મહેતા સાહેબનું એવું કહેવું છે કે લોકડાઉન ઇઝ કમ્પ્લીટલી ફિઝિકલ બટ નોટ એટ ઓલ મેન્ટલ. આપણો જે લોકડાઉન છે બિલકુલ મેન્ટલ નથી. આ વાતને આપણે દ્રઢપણે માનીએ છીએ અને ફોલો પણ કરીએ છીએ. એ વાતને લઈને જ અમે લોકો તમારી સામે એવરી સન્ડે કોઈને કોઈ સારા વેબિનાર સાથે પ્રસ્તુત થઈએ છીએ, પ્રેઝન્ટ કરીએ છીએ. આજનો લોકડાઉન ને ધ્યાનમાં લઈ મને એક ખૂબ સરસ સ્ટોરી, એક વાર્તા યાદ આવી. મિત્રો, એક વાર્તા કરતા બી આ એક ઇન્સિડન્ટ છે. જ્યારે હું નાનો હતો એ સમય દરમિયાન એકવાર એવું બન્યું કે અમે લોકો બધા ફ્રેન્ડ્સ રમતા. અમારા ઘર પાસે એક સાપ લગભગ અઠવાડિયા પહેલા જ દેખાયો હતો. એ સાપને લઈ અને બધા ઘરોમાં ચર્ચા હતી, આજુબાજુના 8-10 ઘરમાં, કે ભાઈ સાપ આપણા ઘરમાં ગમે ત્યારે આવી શકે. અને એવા જ સમયે અમે લોકો બધા ફ્રેન્ડ જ્યારે રમતા, અમને કાળા કલરનો વાયરનો ટુકડો મળ્યો. થોડો જાડો હતો અને દેખાવમાં થોડો સાપ જેવો હતો. આ ટુકડાને લઈ અને મેં મારા કિચનના દરવાજા ઉપર આ ટુકડાને લટકાવી દીધો. એટલે એ જે ટુકડો છે, તમે એને સમજી શકો કે એનો એક ભાગ છે એ દરવાજાની કડીમાં ભરાવેલો છે અને બીજો ભાગ છે નીચે એકદમ લબડે છે. જોતા તમને એવું જ લાગે કે આ જાણે સાપ જ છે. તો બન્યું એવું કે એ કરી અને કિચનમાં એન્ટર થવાનો એક જ દરવાજો હતો અને મેં જોરથી રાડ નાખી, મમ્મી સાપ આવ્યો, મમ્મી સાપ આવ્યો. મારા મધર દોડ્યા, એમણે જોયું. એમની સાથે બીજા આજુબાજુવાળા પણ 2-3 લોકો દોડ્યા. એમણે જોયું કે સાપ છે અને એ દરવાજામાંથી અંદર એન્ટર થવાની ટ્રાય કરે છે. એટલે એ તરત જ સાપની બાજુમાંથી દોડીને પહેલા મારી પાસે આવી ગયા. એને જોયું નહીં કે સાપ એને કરડશે કે નહીં કરડે, એનું શું થશે. એ વિચાર્યા વગર એને મારી સેવા કરી. એટલે જે માતા છે, એ જ રીતે આજે આપણને ખ્યાલ નથી કે પોલીસ કર્મીઓ, આપણા ડોક્ટર્સ, આપણા નર્સિસ, આપણા સર્વિસ પીપલ, એવા લોકો કે જે રોજે રોજ આપણા ઘરેથી આજે પણ કચરો ઉપાડવા આવે છે, એવા દરેક વ્યક્તિને મારા સત નમન કે જેઓ આજે એ સાપ, કોરોના રૂપી સાપની સામે મને ફરી પાછા પકડી અને બહાર કાઢવા માટે ઊભા છે. તો એવા સમયે કે જ્યારે રાજકોટ પોલીસ અને આ બધા ડિપાર્ટમેન્ટ્સ, ચાહે મેડિકલ હોય ચાહે કોઈ પણ ડિપાર્ટમેન્ટ કે જે અમારી સેવા માટે ઊભા છે, એમાંના એક મહાન ડિપાર્ટમેન્ટ એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટે એક સરસ નવી પ્રકારની આયોજના કરી છે. જે મુજબ એમણે રાજકોટના બેસ્ટ શ્રેષ્ઠીઓને, બેસ્ટમાંથી પણ બેસ્ટ શ્રેષ્ઠીઓને એક લાભ, એક તક આપી છે. એમને આ બધા શ્રેષ્ઠીઓને રાજકોટના લોકડાઉનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. એવા જ એક મહાન એમ્બેસેડર, એવા જ એક વ્યક્તિ કે જેઓ રાજકોટને ખૂબ સરસ, ખૂબ સમય અનુસાર સારો લાભ, સારા વિચારો આપી રહ્યા છે. એવા જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સના ચેરમેન શ્રી ડીવી મહેતા સાહેબ જ્યારે આજે આપણી સમક્ષ હાજર છે, તો હું એમને રિક્વેસ્ટ કરીશ કે તેઓ 2 શબ્દ કહે અને આજના વેબિનારને આગળ વધારે. શ્રી ડીવી મહેતા સાહેબ. નમસ્કાર મિત્રો, જયભાઈ, નમસ્કાર, વેલકમ. નમસ્કાર મહેતા સાહેબ, ગુડ મોર્નિંગ ટુ એવરીવન. વેરી ગુડ મોર્નિંગ. ખાસ કરીને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા યશસ્વી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને એમની આગેવાની નીચે જ્યારે સમગ્ર દેશની ટીમ એકજૂટ થઈને આજે જ્યારે પહેલી વખત ભારતને એવું લાગે છે કે ભારત એક ખરેખર એક દેશ છે જે સેલ્ફ ડિસિપ્લિનમાં માને છે, એવો દેશ છે કે જે ખરેખર સેલ્ફ કંટ્રોલમાં માને છે, એવો દેશ છે કે જ્યાં સેલ્ફ સિસ્ટમ્સ છે,
એવા દેશના જ્યારે પ્રથમ હરોળના આપણા જે સૈનિકો છે, જે વાત કરી શ્રીકાંત સરે કે પોલીસ કર્મીઓ હોય, મીડિયાના કર્મીઓ હોય, ડોક્ટર નર્સિસ હોય કે સફાઈ કર્મીઓ હોય, એ જીબીના કર્મચારીઓ, એ બધાને આપણે વંદન કરીએ, બધાને બિરદાવીએ, અભિનંદન કરીએ. સાથે મિત્રો એટલું જ કહીશ કે જિંદગી ના મિલેગી દોબારા. આ જીવન બીજી વાર મળવાનું નથી. ત્યારે આપના જીવનનો ખ્યાલ રાખો અને બીજાના જીવનનો પણ ખ્યાલ રાખો. મિત્રો ખાસ કરીને મહાવીર સ્વામીએ કીધું છે કે જીવો અને જીવા દો, પરંતુ અત્યારના સાંપ્રત સમયમાં ઘરમાળીઓ અને બીજાને જીવા દો એવી કહેવત લાગુ પડે છે. એને એવું હતું કે યુનાઇટેડ વિલ રૂલ, ડિવાઇડેડ વિલ ફોલ. અત્યારે ઉલટું છે, ડિવાઇડેડ વી વિલ રૂલ, યુનાઇટેડ વી વિલ ફોલ. એટલે એનું ખાસ આપણે ધ્યાન રાખી સાથે સાથે આ લોકડાઉન છે એ માનસિક લોકડાઉન નથી, શારીરિક લોકડાઉન છે. એટલે આપ સૌ ફિટ રહો, આપ સૌ માનસિક રીતે નવી નવી એક્ટિવિટી કરો, નવું શીખો. ઘણી નવી શીખવાની વસ્તુ છે. ડિજિટલ લાઇબ્રેરીઝ અવેલેબલ છે, ઓડિયો લાઇબ્રેરી અવેલેબલ છે, તો એનો ઉપયોગ કરો. નવા હિત શીખો, નવા મિત્રોને મળો, નવું કામ કરો, ઓનલાઈન ઉપર નવું શીખવાનું છે એ શીખો. તો જીનિયસ સ્કૂલ લગભગ 22 તારીખથી ઓનલાઈન ટીચિંગ તમામે તમામ લગભગ 2000 વિદ્યાર્થીઓને આપી રહી છે. તમામ સ્કૂલો, જીનિયસ સ્કૂલ, ઇન્ટરનેશનલ સ્કૂલ, રાજકોટ ઇન્ટર સ્કૂલના જે શિક્ષકો છે ઘરે રહી લગભગ 150 થી વધારે શિક્ષકો સતત રોજ 5 કલાકનું વિદ્યાર્થીઓને યુનિક, ઇન્ટરેસ્ટિંગ અને મોટિવેટિંગ શિક્ષણ આપી રહ્યા છે. આવા પ્રકારની પ્રવૃત્તિઓ બધા પણ કરે અને ખાસ કરીને આપણે સાથે મળી ના જે કોરોના છે એ કોરોનાને આપણે ભગાડીએ અને વિશેષ ના કહેતા પણ એક વખત આપના પરિવારનું ધ્યાન રાખો અને ખાસ કરીને if we will fight unitedly against the corona and in the lockdown then we'll be able to lock down corona. Thank you all. Jai Hind, Jai Bharat. Over to Jai Bhai. મહેતા સાહેબ ખૂબ ખૂબ આભાર. બહુ સરસ રીતે આપણે વાત મૂકી. મહેતા સાહેબ શિક્ષણના જીવ છે મૂળભૂત રીતે અને વર્ષો પહેલા ત્યારે જીએસ સ્કૂલમાં હું પહેલી વાર ગયો, ઘણા સમય પહેલા. ત્યારે ખાલી નામ સાંભળેલું કે ત્યારે હું રહેતો તો ગોંડલ. મારા માસીના દીકરા કઝિન થાય ઋષિ, એમણે મને વાત કરેલી અને પછી હું ગયેલો ત્યાં. તો મને પહેલી વખત સ્કૂલના કેમ્પસમાં પગ મૂકીને જેમ લાગ્યું કે આ નામ સાર્થક કરે એવી સ્કૂલ છે જેનું નામ જીએસ હોય પણ એમાં ઘણી વખત નામ હોય પણ એવો અભિગમ ન હોય. પણ એટલો સરસ મજાનો વૈજ્ઞાનિક અભિગમ, અલગ અલગ રીતે બધા પ્રોજેક્ટ થાય, અલગ તેજસ્વી વિદ્યાર્થીઓ અને આમ સરસ રીતે પસંદ કરેલા મિત્રો, બધા શિક્ષકોની પણ એવી સરસ મજાની ટીમ, સ્ટાફ એવો સરસ. એટલે ક્રેડિટ આ અમારા ડીવી મહેતા સાહેબને જાય. પછી તો આપણે ખૂબ સરસ રીતે સ્કૂલને એનાથી વધારે સરસ ડેવલપ કરી. પછી વારંવાર ત્યાં જવાનું થયું. મહેતા સાહેબ આપણે સાવ શરૂઆતની અંદર ભાવિક સ્વામીને યાદ કર્યા. આપને તો ખ્યાલ જ હોય જૈન ધર્મની અંદર માઇક્રોબ એટલે સૂક્ષ્મ જીવાણુઓની ચર્ચા પણ થઈ છે અને ઉકાળેલું પાણી પીવું કેવી બે ત્રણ જે નાની મોટી વસ્તુઓ છે એ તો એ જમાના મુજબ જે કંઈ ખ્યાલ રાખવાનો હતો એ કયો પણ છે અને એક પ્રકારનું જે તપ છે એ તપ આપણે એવું કહી શકીએ કે એક સોશિયલ ડિસ્ટન્સિંગ પણ છે આપણા આધ્યાત્મની અંદર. એટલે એ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મને બહુ ગમે પણ છે. એની સાથે શરૂઆતનું કહ્યું ડીવી મહેતા સાહેબ ઘણા વખતની જીપીએસ સ્કૂલ હતી. કેટલી બધી શાળાઓ સાથે પોતે પણ એક ગુજરત તરીકે, એક આગેવાન તરીકે સંકળાયેલા છે. સામાજિક જવાબદારી ખૂબ સુંદર નિભાવે છે અને અનેક લોકો સાથે એ રાજકોટની અંદર, રાજકોટ તમારું ઘણું કહી શકાય, મહાજન કહી શકાય, શ્રેષ્ઠી કહી શકાય અને સર્જનાત્મક પ્રવૃત્તિને હંમેશા બિરદાવવામાં આગળ હોય, વૈજ્ઞાનિક અભિગમને ખીલવવામાં હંમેશા આગળ હોય. એવા સરસ મજાના એક ખરેખર આજીવન શિક્ષક જીવ કહેવાય, શિક્ષક ઋષિ કહેવાય એવા સરસ મજાના મિત્ર છે, મારા વડીલ મિત્ર છે. હું એમને પણ ફરી એકવાર વંદન કરી દઉં આ માધ્યમથી. મેં જ્યારે એમને કોલ આવ્યો તરત જ કહ્યું કે તમારા માટે કાંઈ પ્રકારવાનું હોય આપણે હાજર જ છીએ અને ગુજરાત આખાને મજા પડે ત્યારે તો હવે લોકડાઉન ખુલે મુલાકાત લેવા જેવી જેના વિશે ફરીથી કરવા જેવું એવી આ સરસ મજાની સ્કૂલ છે અને એવું જ અમારું મહેતા સાહેબનું સરસ મજાનું પોતાને હાસ્યમાં મૂકી દે અને બાકીનો કાગળ છે બીજાના માટે કોરો રાખે એવું સરસ વ્યક્તિત્વ છે. નરેન્દ્રભાઈને યાદ કરવામાં આવે. આપણા વડાપ્રધાન ખૂબ સરસ રીતે લોકોને લોકડાઉનની અંદર પણ એક્ટિવ રાખે છે. એમના પ્રત્યેની વ્યક્તિગત શ્રદ્ધાને કારણે આ 80-85% પ્રજા ખૂબ સુખરૂપ રીતે લોકડાઉનનું પાલન કરી રહી છે એવું મને વ્યક્તિગત લાગે છે. એટલે એને આપણે વંદન કરીએ. શરૂઆતમાં શ્રીકાંતભાઈએ બધા કર્મચારીઓની વાત કરી, પોલીસ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, આપણા મેડિકલ ને પેરામેડિકલ સ્ટાફ. હું પહેલા પણ એક બીજી વસ્તુ ઉમેરી દઉં કે આપણે વંદન કરવાના જ હોય, સેલ્યુટ કરવાની હોય ઇલેક્ટ્રિસિટી અને ટેલિકોમ સાથે સંકળાયેલા સર્વે મિત્રો. કારણ કે આપણે ઇલેક્ટ્રિસિટી અને ટેલિકોમ વગર અત્યારે સર્વે થઈ શકતું નથી.
આ જેટલો સમય આપણે પસાર કરીએ છીએ ને, કોઈ ફિલ્મ જોતું હશે, કોઈ અત્યારે વેબિનાર મારતું હશે, કોઈ કોમ્પ્યુટર કે મોબાઈલ ની અંદર કંઈક જોતું હશે, તો આ બધાનું કારણ આ ઇલેક્ટ્રિસિટી અને ટેલિકોમ્યુનિકેશનના મિત્રો પણ છે કે જે ડ્યુટી બજાવે છે એ બંધ કરી દે. તો આપણે બધા અધર કરતા રહીએ. એમને પણ વંદન સલામ. અને હાઉસવાઈફ ઉપર મેં લેખ લખ્યો છે કે ઘરની ગૃહિણીઓ આપણા જે ઘરના છે એમની ઉપર તો વેકેશન નથી હોતું, રજાઓ નથી હોતી, કામ વધી ગયું છે, છતાં હસતા હસતા એ બધાને સંકલ્પ કરીને આખા ઘરને રાખે છે, ઘરની ધરી છે. તો એ બધી માતાઓ, બહેનો, દીકરીઓ, ઢીંગલીઓ, બા, તમામ પ્રકારના આપણા ગૃહલક્ષ્મીઓ છે એમને પણ. હવે આજની વાત, આમ તો આજે તમે જોયું હશે, મેં ખાલી તમને બતાવવા માટે આ છાપું જેવું રાખ્યું છે. આ જે લોકો છાપા વાંચવાની, સમાચાર વાંચવાની, અખબારમાં મારા લેખો વાંચવાની થોડી ઘણી ટેવ ધરાવતા હોય, રસ ધરાવતા હોય, એમને જોયું હશે કે આખો એક સાયન્ટિફિક આર્ટિકલ લખ્યો છે, થોડી મહેનત કરી છે એના માટે. અને આશા કહું છું, કોઈ ડોક્ટર મને કહ્યું નથી, મારી રીતે રિસર્ચ કરીને લખ્યું છે. પણ ડોક્ટર મિત્રો જે કહી શકે છે, તો સમય અત્યારે નહીં હોય, એવી વાતો થોડી લખી છે કે વાયરસ કેવી રીતે આપણા શરીરમાં આવે છે. હવે આપણે ત્યાં શું છે કે વાયરસ આવે ને એ ભેગા ઘણા બધા બીજા આપણા પોતાના સોશિયલ વાયરસો બહુ હોય છે. હું હસતા ઘણી વાર એવું કહેતો હોઉં કે સોશિયલ ડિસ્ટન્સિંગ ની અંદર આવા લોકોથી તો દૂર રહેવું, કે જે વાયરસ જેવી માનસિકતા ધરાવે. મેં વિષય રાખ્યો છે વાયરસનું વિજ્ઞાન આપણું બધું. હવે વાયરસનું વિજ્ઞાન કઈ પ્રોબ્લેમ થાય કે આયા તો ખેડૂત છું, મને ક્યાં અત્યારે થવાના વિજ્ઞાન ની લોકો કઈને બોર કરો છો. ચિંતા કરતા મિત્રો, આ કઈ બોરિંગ જય સાયન્સ નથી, બહુ ઇન્ટરેસ્ટિંગ સાયન્સ છે. અને સાયન્સ હંમેશા ઇન્ટરેસ્ટિંગ જ હોય છે. વિજ્ઞાન અને ધર્મ એક રીતે એકબીજાને પૂરક એટલા માટે છે કે બંનેમાં સવાલો પૂછવાના હોય, અને સવાલોના સાચા જવાબો ન મળે ત્યાં લગી આપણી શોધ ચાલુ રાખે. એટલે ભારતમાં જેટલા ઋગ્વેદથી શરૂ કરી અને ભગવદ ગીતા સુધીના આધ્યાત્મિક દાર્શનિક ગ્રંથો છે, ઉપનિષદો છે, સાંખ્ય ગ્રંથો છે, આ બધામાં તમે જોયું હશે ક્વેશ્ચન આન્સર ની સિસ્ટમ, Q&A. આપણે પણ આજે રાખવાના છે Q&A. કારણ કે એના વગર તો મળે નહીં. એટલે હું મારી જે શરૂઆતની બાબત કીધો, પછી આપણે આખું સેશન Q&A માટે ઓપન પણ કરીશું, અને એમાં મને વધારે રસ છે કે તમારે સવાલ આવે. મહેતા સાહેબ સ્ક્રોલ કરતા હશે તો કોમેન્ટનો હું ક્યારેક ક્યારેક નીચે નજર નાખતો રહીશ બોલતા બોલતા. આ મારા મોબાઈલ પર રાખ્યો જ છે. તો મિત્રો, મહત્વની વાત જે આપણે કરવાની છે એ છે કે વાયરસ છે એની જેટલી ચર્ચાઓ ચાલે છે એમાં આપણે દેશી કાઠિયાવાડી શબ્દ વાપરીએ તો ભાગતા ભોગદારી બહુ ચાલે છે. લોકો કઈ પણ મોદી સાહેબ એમ કે દીવડા પ્રગટાવીને આપણી સોલિડારિટી આપણે બધા એક છીએ એ બતાવીએ, અને જરૂરી પણ છે. એક ધારા લોકો ઘરમાં બેઠા હોય તો કંઈક નવી નવી એક્ટિવિટી ખાસ એમને આપવા પડે, અને સાહેબ કામ શું કરે મજા આવે છે. ત્યારે લોકો ફટાકડા ફોડવા નીકળી જાય તો સમજ્યા, લોકો થાળી તો વગાડવાનું, ઘંટડી વગાડવાનું, બાલ્કનીમાં ઉભા રહીને હોય, તાળી પાડવાની હોય, એને બદલે સરઘસ કાઢે તો સમજ્યા લોકો ઉપર દરેક કામમાં હોવાનું. પણ સાથે સાથે મેસેજ ચાલુ કરે કે ગ્રહોની યુતિ સર્જાયેલી છે, ભ્રમણ કક્ષાઓ પડી ગઈ છે, જેને સૂર્યમાળાની થોડી ઘણી પકડો એને ખ્યાલ હોય કે ભ્રમણ કક્ષાઓ રાતોરાત પડે નહીં, અને પાછી કઈ એવી ફરીથી અપસેટ થઈ ગઈ તો સેટ થાય. સાયન્સના નામે એવા મેસેજ આપતા હોય કે દીવા પ્રગટાવી, મીણબત્તી પ્રગટાવીએ તો કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ થઈ જાય છે. કેમ કાર્બન મોનોક્સાઇડ થઈ જાય તો આપણે દર દિવાળી ઉતરી જઈએ બધા ગુંગળીને આપણા ઘરની અંદર. એવું વાતાવરણ તાપમાન પણ રાતોરાત વધે નહીં, આપણે બાલ્કનીનું તાપમાન વધે નહીં. દીવડા પ્રગટાવ્યા પછી ટેમ્પરેચર ચેક કરો તો ફેરફાર ન થાય. આ બધા સિમ્બોલિક જેસ્ચર છે. પણ લોકો એમાં સ્યુડો સાયન્સ, હું એવો શબ્દ વાપરું છું, જેમ સ્યુડો સેક્યુલર હોય, સ્યુડો સાયન્સ પણ હોય. સ્યુડો સાયન્સ, સ્યુડો સાયન્સ એટલે કેવું કે જે ખરેખર વિજ્ઞાન નથી, વિજ્ઞાન નામે ચલાવવા માંગે છે. અને ઘણા બધા એવા મિત્રો છે કે જે પહેલા બહુ દાવાઓ કરતા. આગાહીઓ તો ઠીક છે, વાયરસ વિશે ખૂબ બધી ફિલ્મો, વાર્તાઓ, નવલકથાઓ બધામાં વૈજ્ઞાનિકોએ પણ કરે છે. વર્ષોથી લોકોને ચેતવવા માટે કહે છે કે વાયરસ એક થશે. એની ફિલ્મો તમે જોઈ હશે. કે આઈ એમ લિજેન્ડ, વિલ સ્મિથની ફિલ્મ હતી, એક ભટકતો હોય અમેરિકાની અંદર, તો એમાં પણ તમે આ જોયું હશે. આ બધું તો ઠીક છે, પણ કેટલાય લોકો એવી વાતો કરે કે આમ થશે, થઈ જશે, 8 કલાક આપણે ઘરમાં રહીશું કે વાયરસ જતો રહેશે, આમ કરશું કે વાયરસ જતો રહેશે. આવું ન. હું કેટલીક નાની સાયન્ટિફિક વાતો કરું. હવે ઓવરનાઇટ બધાને મેસેજ કરે કે આ તમે ખાવ એટલે ઇમ્યુનિટી વધી જશે, આમ કસરત કરો ઇમ્યુનિટી વધી જશે. બિલકુલ વધે, પણ એક વાતમાં ન વધે. કારણ કે ઇમ્યુનિટી વધવી એ લોંગ ટર્મ પ્રોસેસ છે. મારે મારું વજન ઘટાડવું હોય તો હું રોજની કસરત શરૂ કરું, રોજ દોડવાનું શરૂ કરું, રોજ ખાવા પીવાનું ડાયટ શરૂ કરું, તો સવારે શરૂ કરું, રાત્રે મને રિઝલ્ટ ન મળે, 6 મહિને 1 વર્ષે મળે. એટલે એ લોંગ ટર્મ પ્રોસેસ છે. સારું છે લોકોની અવેરનેસ વધે, લોકો ખાવા પીવામાં જરા. અમે કોરોનાની અંદર એક સત્સંગનો ફાયદો એ થયો છે કે બહારનું રેસ્ટોરન્ટનું, સ્વિગી, ઝોમેટોનું, રેકડીઓનું ખાધા વગર પણ
આપણે બધા જીવી શકીએ છીએ અને કેટલાક લોકો તો ખાસ કરીને તમારા પુરુષ મિત્રો બધા રસોઈ કરતા શીખ્યા છે વિડીયો જોતો હોઉં છું ઘણી જગ્યાએ તો એ સરસ એક ફાયદો છે અને બીજો એક ફાયદો હું એ પણ જોઉં છું સેનિટાઈઝર ની અંદર આલ્કોહોલ બિલકુલ તત્વ સેનિટાઈઝર કયું સારું રહે છે કોઈ પણ આલ્કોહોલ કન્ટેન્ટ ચેક કરવો જોઈએ જે સારામાં સારું સેનિટાઈઝર 95 થી 98% તો આલ્કોહોલને કારણે માઇક્રોઓક્સિડ વિષાણુઓ જીવાણુઓ જે બહાર હોય બેક્ટેરિયા વાયરસ એનો નાશ થાય પણ એ આલ્કોહોલ પીવા માટેનો તત્વ નથી આ મહત્વની વાત છે એટલે પેસી આત્માઓ આપણે ગુજરાતમાં શું માને છે કે આ લાયસન્સ મળી ના એવું નથી આ મહત્વની વાત એ છે કે શરીર ઉપર જ્યારે તમે હાથ ઉપર લગાડો ત્યારે એનાથી જીવાણુ સ્પિરિટ જે વાપરતા હોય છે ડોક્ટર દરેક જગ્યાએ સ્પિરિટને જંતુનાશક તરીકે વાપરવામાં આવે છે હોસ્પિટલ પણ એ પેટમાં જાય તો ભારત સરકારની ગાઈડલાઈન છે જે લોકો વ્યસનીઓ હોય જે લોકોને તમાકુનું કે શરાબનું વ્યસન હોય એને તો ઉલટાની ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન થાય રોગપ્રતિકારક શક્તિ ઘટતી હોય એટલે એને કોરોનામાં ચેપ લાગવાની શક્યતા વધારે રહે એટલે લોકડાઉન પીરિયડમાં આપણે એટલો ફાયદો ઉઠાવી એ થોડું જેમ આપણા મુખ્યમંત્રી શ્રી છે વિજયભાઈ રૂપાણી નિર્વ્યસની માણસ છે તદ્દન નિર્વ્યસની તો તેને રીતે વર્ષોથી ઓળખું છું અને બહુ જ સૌમ્ય સરસ રીતે એ પ્રયત્ન કરે છે કે બધું સંતુલિત થાય બધા લોકોની ચિંતા કન્સર્ન સંવેદનશીલતા થાય તો એવા જાહેર જીવનના વ્યક્તિત્વ તમે હો તમે સ્ટ્રેસમાં હોય તો તમારે પીવી પડે દારૂ પીવો પડે તમાકુ છોડવી પડે ગુટખા ખાવા પડે એવું જતી મિત્રો હું ચાય નથી પીતો મેં તમને મુખ્યમંત્રીશ્રીની વાત કરી વડાપ્રધાનશ્રીને આપણે ઓળખીએ છીએ આ બધા 18 કલાક કામ કરે છે બાળકો પણ ઉજાગરા કરે છે પ્રવાસો કરે છે એમને પણ સ્ટ્રેસ અને ટેન્શન હોય છે છતાંય વ્યસનોના શબ્દને જતા નથી એટલે આપણે આવી પોઝિટિવ પ્રેરણા પણ લઈએ કે મોરારી બાપુ 75 વર્ષે પણ કથાઓ કરી શકે છે પ્રવાસ કરી શકે છે અડીખમ છે હવે કેટલા વ્યક્તિત્વ આપણે વચ્ચે છે એટલે સંતોની આપણે વાત કરી શકીએ કે એ લોકો વ્યસન મુક્ત જીવન જીવી રહ્યા છે કોરોના એ પણ ટાઈમ એ પણ સાયન્સ પણ મારે એક સારો સવાલ મિત્રો તમારા મનમાં રમતો વાયરસ તો પૃથ્વી પર માણસ આવ્યા ની પહેલાથી છે અને વાયરસ બહુ ઇન્ટરેસ્ટિંગ ફીચર છે ફીચર શબ્દ વાપરે કારણ કે એ ખરેખર સજીવ છે કે નિર્જીવ નક્કી નથી નિર્જીવ તરીકે પણ વર્ષો સુધી પકડાય સજીવ તરીકે પણ કામ કરે એને આમ જો શ્વસન તંત્ર આતન તંત્ર એવું કઈ છે છતાં એક્ટિવેટ થાય છે મૂવમેન્ટ કરે છે અને આ વાયરસ આપણી પહેલાના પૃથ્વી પર આવી ગયા છે તો વિચાર તો કરો કે આપણા વડવાઓ જ્યારે કોઈ લેબોરેટરી નહોતી જ્યારે કોઈ સાયન્સના સાધનો નહોતા જ્યારે કોઈ એન્ટીબોડી ટેસ્ટ નહોતો જ્યારે કોઈ પોઝિટિવ કે નેગેટિવના રિપોર્ટ આવતા નહોતા જ્યારે કોઈ સરકારો નોકરીને કામ કરતી નહોતી કોઈ લોકડાઉન નહોતું એ સમયે જંગલના જીવનમાં વાયરસ એટેક સામે સર્વાઈવ કેવી આ વિચાર કરવા જેવું છે એટલા માટે કે વાયરસ સામે એ લોકોની રોગ પ્રતિકારક શક્તિ સામે જતા પડી ત્યારે તો થઈ હશે ત્યારે તો કઈ એવું સામાજિક બંધારણ હતું નહીં કે લોકોને ખબર પડે કોણ ગયું ને કોણ ગયું જંગલનું જીવન પણ આપણા શરીરની અંદર જે એક સાયન્ટિફિક સિસ્ટમ છે જે વાયરસ સામે લડતી છે બેઝિકલી વાયરસ કરે છે શું આપણે જેને કહીએ ઇન્ફેક્શન કરી ગયું વાયરસનો ચેપ લાગી ગયો તો શું થાય વાયરસ તો તમે હવે તો કોરોનાનો આકાર બધાને ખબર હશે અમારા મીડિયાના મિત્રો છે એ સતત બતાવે છે ટીવી ચેનલોમાં સોશિયલ નેટવર્ક પર બધી જગ્યાએ કોરોનાનો આકાર કયો છે એનો સ્પાઇક બોલ અંગ્રેજીમાં કહે ને દાંતાવાળો ઘડો એ દાંતાવાળા દડા જેવો કોરોનાનો આકાર દેખાય છે એ પણ તમે માઇક્રોસ્કોપમાં જુઓ ત્યારે દેખાય વર્ષો પહેલા આપણે ખાસ નામ લેવું પડે એક તો લુઈ પાસ્ચરનું એ ઘણા લોકોને વિજ્ઞાનના પ્રયોગોમાં ખબર હશે કે એડવર્ડ જેનરનું એ કે રસી માટેનું કામ શરૂ કર્યું કે માઇક્રોબ્સને ઓળખવાનું કામ શરૂ કર્યું અને એ પહેલા પણ રોગચાળાઓ આવતા પણ માઇક્રોસ્કોપથી ઓળખાણથી આપણે શીતળા માતાના મંદિરો બતાવીને વરત નાખતા થઈ ગયા પણ એડવર્ડ જેનરને કારણે આ દુનિયાની અંદરથી શીતળાનો રોગ લાગુ થયો એવી જ રીતે પોલિયોનો રોગ પણ ઓલમોસ્ટ લાગુ થઈ ગયો છે પૃથ્વી ઉપર આ બધી રસીઓ શોધવાની સાયન્ટિફિક રીતે એટલે જ આ રસી પણ વાયરસ જ છે શું કામ એવું તમને સમજાવવાનો થોડી નાનકડો પ્રયત્ન વાયરસ જે તમે નાનક દાદા જેવું જુઓ છો એ તો બહુ મોટું કરેલું સ્વરૂપ છે હરી આંખે દેખાય નહીં એટલા સૂક્ષ્મ હોય છે એટલે તો લાખો હજારોની સંખ્યામાં આપણી અંદર પ્રવેશી જાય કે આપણી આસપાસ હોય તો આપણને ખબર ન આપણા શરીરમાં આપણા વડવાઓએ પચાવી લીધેલા વાયરસ એટલા બધા છે કે આપણા હ્યુમન જેનોમ ડીએનએ માં ડીઓક્સિરિબોન્યુક્લિક એસિડ જે ડીએનએ નામનું તત્વ આપણા કોષનું આપણા સેલનું પાવર હાઉસ કહેવાય મેઇન સેન્ટર મેઇન સેન્ટરની અંદર 8% હિસ્સો ડેડ વાયરસનો છે જે ક્યારેક આપણી ડીએનએની સાંકળ સ્ટ્રેસને કારણે તૂટે માણસ બહુ ટેન્શન રાખે અને સ્ટ્રેસને કારણે તૂટે તો એ સાંકળ એક્ટિવેટ થાય એટલે રોગ અંદર થઈ શકે વાયરસ પણ એ બહુ ચિંતા કરવા જેવી આપણું શરીર એની ચિંતા કરે છે
બહાર જે વાયરસ છે અંદર જાય ત્યારે પેલા તાકાત તમે જોવો છો કે તાકાત છે જ એટલા માટે કે આપણા શરીરના કોષ સાથે કનેક્શન બને આમ જોડી એકબીજા એ પેલા દાંતાઓ છે એ ફાટામાં વિચાય છે અને એની અંદરથી જે પ્રોટીન નીકળે એ આપણા શરીરના કોષના પ્રોટીનને ભેદી નાખે અને એ ભેદીને અંદર જાય વાયરસ આવું તો સરળ ભાષામાં સમજાવું ટેકનિકલ શબ્દ ના થાય અંદર ગયા પછી એ આપણા શરીરનો કબજો લઈ અને આપણા ઘરમાં પોતાની આપણા પ્રિન્ટરમાં પોતાની પ્રિન્ટ કાઢવા માંડે એ પરિસ્થિતિ ઊભી કરી પોતાની પ્રિન્ટ કાઢવાનું શરૂ એટલે પોતાની કોપીઓ બનાવે આપણો નામનો ઉપયોગ કરી એટલે આપણી શક્તિ નબળાયા વાયરલ ઇન્ફેક્શન થાય ત્યારે પહેલું લક્ષણ છે નબળાયા તાવ આવે નબળાઈ આવે અને એ ખબર પડે એટલે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી સિસ્ટમ જે કહેવાય એક્ટિવેટ થાય કે સૈનિકો તો રોગ થાય કે સૈનિકો પહેલા તો આઈડેન્ટિફાઈ કરે છે કે વાયરસ ક્યાં છે કારણ કે વાયરસ ફેલાવો કેવો હોય છે અને એ જ્યારે આઈડેન્ટિફાઈ કરે એના માટે ક્યારેક એવું થાય કે ઇમ્યુનિટી નબળી પડે તો વાયરસ આગળ વધી જાય કોરોનાના કેસમાં ઘણી જગ્યાએ જેટલું છે કે જો કોઈ ઈલાજ નથી જે દવાઓના મેસેજો લોકો ફેરવતા હોય છે એમાં પણ અત્યારે એટલા માટે હું કહું છું કે આ બધી દવાઓ સાઇડ ઇફેક્ટ વાળી દવાઓ છે આ હેવી એન્ટીબાયોટિક ડોઝ વાળી દવાઓ હાઇડ્રોક્સીક્લોરોક્વિન અડધો ડઝન દવાઓના નામ માટે છે આ ડોક્ટરની સલાહ વગર કે એની ટેકનિક વગર સીધી લેવાય પણ નહીં કારણ કે એ લીવર ઉપર વધારે ભારે કપ અસર થાય ઇફેક્ટ તો એની સાઇડ ઇફેક્ટ તો પણ પીવો જેટલો પ્રગટ હોય મેશ પણ એની શક્તિ ઓછી થાય તો આ પણ ધ્યાન રાખવા જેવું છે એટલે દરેક આપણે પ્રસવ વિશ્વવિદ્યાલયનું હસતા કહું છું જેમાં રોજ સવારે લોકો જાત જ્ઞાન પ્રગટ કરતા હોય છે કેટલાક તો એટલા હાસ્યાસ્પદ હોય કે આપણને હસવું આવે અંગ્રેજીમાં એક શબ્દ બની ગયો છે કોવિડ એટલે નવો રોગ જે છે COVID-19 એની વિશે જાણકારી ન ધરાવતો મૂર્ખ કોવિડ તો મને આજે કહો કે ટ્વિટર ઉપર સવાલમાં પૂછેલું કે આ કોવિડ નું ગુજરાતી શું થાય એટલે મેં કાઠિયાવાડી જવાબ આપ્યો કે કોરોના કોડો એટલે જેને ખબર નથી કોરોના વિશે જાય બધા લોકો કહે કે જો આ ફલાણા પાઠ્યપુસ્તકમાં પણ કોરોના છે ફલાણી દવાની બોટલમાં પણ કોરોના છે મિત્રો કોરોના વાયરસનો 1960 થી આઈડેન્ટિફાઈ થયા એ ઘરાણા છે કોરોના છે અને એમાં નવા વર્ઝન આવતા રહે છે કુલ 6 જેટલા એવા વાયરસ છે એટલે SARS નો આવ્યો અને પછી 7મો આવ્યો એને નોવેલ કોરોના વાયરસ એટલે નવો કોરોના વાયરસ કહેવામાં આવે છે અને એ SARS-CoV-2 ટેકનિકલ નામથી ઓળખાય છે અને આ રોગ એટલે COVID-19 ડિસેમ્બર જાહેરાત થઈ ત્યારે 2021 વર્ષ ચાલુ હતું એટલે COVID-19 નામ પણ આપણે એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી તો નામો યાદ રાખવાની જરૂર નથી આપણે ચિંતા એ કરવાની છે કે આપણે જો સાવધ નહીં રહીએ સમજશું નહીં કે વાયરસ કે કામ કરે છે કોરોના મુકાબિલ છે ગળામાં શ્વસન તંત્રમાં કોરોના વધારે ઘાત એટલા માટે બને છે કે એ ગળા અને શ્વસન તંત્રમાં ફેફસામાં એક સાથે ચેક કરાય અને પછી એનો જે ભંગાર ભેગો થાય અંદરના કોષોનો જંગ એ આપણા ફેફસાને ચોટક કરે શ્વાસ છે જ્યાં આપણી રોગ પ્રતિકારક શક્તિ એટેક કરે અને એમાં લીકેજ કરે એ બ્લડ વેસલ્સ જે હોય આપણી કોશિકાઓ એમાંથી લોહી બહાર કાઢે અને એમાં પોતાના સૈનિકો બહુ હવે ક્યારેક પછી આપણે આમ કેસરિયા કરતા હોય કરતા હોય અને આમ બધા વિઘાન ચડ્યા હોય એવી રીતે આપણી સિસ્ટમ પર ઢાંગી ગઈ છે આ ઢાંગી શબ્દ બહુ આપણો દેશી શબ્દ છે કલ્પનો શબ્દ છે એટલે ગભરાઈ જાય અને ગભરાટમાં પછી ખીજાઈ જાય ધૂંધવાટ ગભરાટ અનુભવે ને મને ધૂંધવાટ અનુભવે છે જ્યારે ફિયર હોય ને ત્યારે એંગર પણ હંમેશા યાદ રાખવું મોટાભાગના એંગર ફિયર માંથી આવેલા છે કૂતરું આપણી સામે શેરીમાં પસાર થઈને વસ્તુ હોય ને ત્યારે એને પણ આપણો ડર લાગતો એટલે વધારે એકના મોડમાં આવી જાય સાવધ અને આપણને એનો ડર લાગતો તો આપણે પકડવું પડ્યું એ ફસવાનું ચાલુ કરે એ ગભરાટ હોય ધૂંધવાટ હોય છે તો એ રીતે આપણી તાલીમબદ્ધ રોગ પ્રતિકારક શક્તિ ક્યારેક એટેક એવા કરે કે ગોળી છોડવાને બદલે મિસાઇલ લોન્ચ કરશું છે કોષ છે એ નિર્દોષ હોય એનો પણ ખાસ પણ એ બધાની વચ્ચે મહત્વની વાત એ છે કે કોરોના જેવા વાયરસોની સામે દવાઓ બહુ કામ નથી કરતી દવાઓ તો કરતી જ હશે પણ સૌથી વધારે મહત્વનું કામ છે આપણી રેગ્યુલર લાઈફસ્ટાઈલ આપણે જેટલી રોગ પ્રતિકારક શક્તિ સાચી બચાવી રાખીએ હવા પાણી ખોરાક ચોખ્ખા લીધા હોય કે હવા પાણી તો અત્યારે કોરોનાએ ચોખ્ખા કરી જ નાખ્યા છે દુનિયા આખીના તમે ફોટાઓ તમને ખ્યાલ આવશે કે લોકડાઉનનો ફાયદો પ્રકૃતિને બહુ જ હશે માણસને નથી કે આપણે પિંજરે રહી ગયા પણ પ્રાણીઓ પંખીઓ બધા બહાર નીકળવા લાગ્યા હું તો અપીલ પણ કરવા માધ્યમથી કે ત્યારે ઉનાળો છે ગરમી છે આપણે લોકડાઉનમાં રહેતા પણ પાણી થોડું બહાર મૂકીને પક્ષીઓની સેવા કરી શકીએ આપણી શેરીઓના અપૂલ જીવો હોય એની સેવા કરી શકીએ આપણે ધ્યાન રાખજો આપણું કરવા જેવું કામ છે જેમ આપણે અશક્ત લોકોને રાહતરૂપ રાશન પહોંચાડીએ છીએ લોકોને કંગાળ લોકોને દરિદ્ર લોકોને
તેમ આ પણ આપણી જીવોની પણ ચેક કરવા જેવું છે, કારણ કે પ્રકૃતિનું બેલેન્સ પ્રવાહી છે. એકચ્યુઅલી વાયરસની એન્ટ્રી માણસના જીવનમાં વધારે પડતી એટલી થઈ છે. આપણે વાયરસ ફ્રી હતા એવું નહોતું, વાયરસ આવતો. માંસાહારી માણસો માંસાહાર કરતા થયા એને કારણે વધારે ઝડપથી સંપર્કમાં આવતા. વાયરસ પોતા માટે પશુઓમાં એક્ટિવેટ હતો, પણ ત્યાં બીમારી નહોતો બનતો. એની પશુઓ પાસે પોતાની જુદી સિસ્ટમ છે, તેને ટેકલ કરવાની. પશુ પંખીઓ બંને પાસે. પણ માણસમાં એ વાયરસ ભેગો થતો પેલો માંસાહાર કરતા, એટલે એની અસર પડી નથી. એ પણ વૈજ્ઞાનિક સત્ય છે. એની સાથે એક મહત્વનું પુસ્તક એ છે કે આપણે જમીનોના ભાવ વધારતા ગયા, આપણી વસ્તી વધારતા ગયા, આપણો વિસ્તાર વધારતા ગયા, એટલે જંગલ જીવન અને મનુષ્ય જીવન એકબીજાના ગાઢ સંપર્કમાં રહેલું આવ્યું. જ્યારે જંગલો કપાવાના કારણે પ્રાણીઓ બધા બહાર નીકળતા અને એને કારણે એ સંપર્ક એનો વધી ગયો બહારની દુનિયા સાથે. એટલે થોડુંક આપણે આપણી ગ્રોથને સજગ કરવા માટે અનુસૂચિત છે કોરોના પહેલા આ આપણને માણસ તરીકે કેમ મળતું કેમ જીવવું એ પણ શીખવાડે છે. થોડું અજ્ઞાનને કારણે આપણે આટલે ન જીવતા. હું તમને એક સાદું ઉદાહરણ આપું. મોટા ભાગના લોકો અત્યારે સાંભળતા હશે ક્રિકેટના શોખીન હશે, અને ક્રિકેટના શોખીન જે મિત્રો હોય એમને ખબર હશે કે પહેલા ક્રિકેટ જોવાની બહુ મજા આવતી. ખેલાડી લોકો ખૂબ સરસ હતા જ, અત્યારે પણ ત્યારે મેં જોશાના કામ વધારે. હવે ક્યારે કઈ સિરીઝ પૂરી થઈ ગઈ ને કઈ શરૂ થઈ ગઈ, ક્યાંક કોણ રોટેશન કેટલા સ્કોર કઈ જગ્યાએ જીત્યા, એનો બધો ટ્રેક આપણા દિશા એ વસ્તુનો અપડેટ કરો. સુભાષચંદ્ર બોઝ આઈસીએસ ની પરીક્ષા દેવા ગયા, સિવિલ સર્વિસ અંગ્રેજોના જમાનાની. અને પરીક્ષા દેવા ગયા ત્યારે સુભાષ બાબુને એવું પૂછવામાં ડિફાઇન પોઈઝન સવાલો તો કેમિસ્ટ્રી. તે ઇન્ટરવ્યુ હતો ફાઇનલ. આપણે આજના જમાનામાં કલેક્ટરનો, મ્યુનિસિપલ કમિશનરનો, આઈએએસ થવાનો ઇન્ટરવ્યુ લીધે સરદાર પટેલે પાછળથી સર્વિસ છે કે આપણા ભારતની ઢાંચામાં. હવે સુભાષ બાબુને કેમિસ્ટ્રીનો સવાલ પૂછાયો. એમણે દાર્શનિક ફિલોસોફી એમણે કહ્યું એક્સેશન ઓફ એનીથિંગ અતિ સર્વત્ર છે. કોઈ પણ બાબતનો અતિરેક ઝેર છે. અતિશય સંયમ પણ માણસને શુષ્ક બનાવી દે, એમ અતિશય ભૂલ પણ માણસને ખતમ કરી દે. તો બંને વચ્ચેનો મધ્યમ માર્ગ, સંતુલન, બેલેન્સ જીવન એ આપણું ખરેખર સાયન્ટિફિક જીવન છે. કે સતત ભારતમાં રહેવાય, સતત ઘરમાં રહીને લોકો થાકે, સતત બહાર રહીને લોકો કંટાળે, સતત બહારનું પણ ન થાય, સતત કદાચ ઘરમાં રહીને થાક્યા હોય ને ક્યારેક કોઈ ચટકું કંઈક સ્વાદ કરી લ્યો, કોઈ રાજકોટવાસીઓ આઈસ્ક્રીમ ને બોલો અત્યારે ને આવતા વર્ષે વાત છે ત્યારે ખાઈ લ્યો, તો એ જુદી વાત છે. ક્યારેક છે, ક્યારેક આપણું શરીર એની સાથે તરત જ લડી શકે છે, બચાવી શકે છે. એ તો નિયમ રાખ્યો છે મારા જીવનમાં, અને કેવો સાયન્ટિફિક નિયમ છે કે પાચન તંત્ર ઉપર પણ વધારાનો લોડ ન જાય અને આપણા શરીરની વધારે ધ્યાનતા ન જાય. એટલે સરસ મજાના ભજીયા ખાધા હોય તો બીજે દિવસે લંચ કે સ્કીપ કે ડિનર જે આવતું હોય બહાર સ્કીપ જ કરી નાખવાનું. એવું નહીં થોડુંક ખાવાનું, સ્કીપ જ કરી નાખવાનું. એટલે આપણા શરીરને તેલવાળી કે ઓઈલી કે મીઠી વસ્તુઓ તો સમય આટલું આપણે કરી જ શકીએ. આપણા શરીરમાં આપણી ગુજરાતી થાળીમાં એટલા એવા પોષક દ્રવ્યો અને તત્વો હતા. આપણે શાક ઓછું ખાતા થઈ ગયા, અનાજ ઓછું ખાતા થઈ ગયા. અનાજને દળતા અને એનો મોટો પછી ઘી માખણનો જે સતત કરું તત્વ હતું, કઠોળ હતા, પ્રોટીન હતું. વાયરસ છે એની સામે વાયરસ પણ પ્રોટીન ઉપર એટેક કરે. આપણી પ્રતિકારક શક્તિ પણ પ્રોટીન જ વાપરે. તો પ્રોટીન થોડો સારો હોવો જોઈએ. આપણો ખાતા થઈ ગયા છીએ એમાં નથી વિટામિન હતા, નથી પ્રોટીન હતું. ધારો કે તમને જંક ફૂડ તો ચસ્કો લાગી ગયો હોય અને અઠવાડિયે એક વાર જંક ફૂડ ટેસ્ટ કરી લેવો હોય, પછી ઘરે લોકો ગળો કોઈ ભૂલી ખાતો એના પોતા ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકતો. પણ એ ચસ્કા કરવા હોય તો સામે તમારો પાકો ઘી, ગોળ, રોટલા, દાળ, ભાત, શાક એવો ડાયટ પણ હોવો જોઈએ. એ મહત્વનું છે. અને એ આજે કરશો ને કાલે તમે ખાઈ તો બીજું થાય. પણ પ્રાણાયામની કસરત, ફેફસાઓ મજબૂત રાખવાની, ફેફસા ફૂલાવવાની, ફૂંક મારવાની એક સાયન્ટિફિક વાત તમને કીધું. મેં પણ ખાલી ડોક્ટર પાર્થિવ મહેતા નામના પલ્મોનોલોજિસ્ટ છે, બહુ વિખ્યાત છે, એમની સાથે હું ડાયલોગ કરતો હતો ઓનલાઈન. તો એમણે સરસ એક વાત કરી કે આપણા ફેફસામાં આપણે આમ જ સૂતા હોઈએ છીએ, અથવા તો પડખા પર સૂતા હોય આમ. પણ આપણા ફેફસામાં જે દ્રવ્યો ભેગા થતા હોય ને એ બધા એને કારણે પાછલી સાઈડમાં ભેગા થતા હોય, ત્યાં લોડ વધી જાય. એટલે ક્યારેક 5-10 મિનિટ માટે ઊંઘાશમાં હેરી પોટરના લેખિકા જેકે રોલિંગને ઓળખવાની સક્ષમ થયું, તેમના 55 ડોક્ટર છે, તો એમણે એવી રીતે ઊંધા સુઈને ઊંડા શ્વાસ લેવાની, આમ આમ અને એક ધારા શ્વાસ લઈને છોડવાની એવી કસરત કરીને આખું મેળવી લીધું. એમના શ્વાસનો પ્રોબ્લેમ હતો. આ ધ્યાન રાખવા જેવું છે.
જે લોકોને અલગ અલગ પ્રકારની બીમારીઓ હોય એમણે પણ ધ્યાન રાખવું, દવાઓના પ્રોટોકોલ પણ સાચવી લેવા. ગમે તે પેશન્ટની અંદર આવે આવું વિરોધ કોરોનાની થાય, આ મહાસડા કોરોનાની થાય, આ નવગ્રહની પિશન પછી કોરોના નહીં થાય, આ કરશો બધું જોયું કેસ તો વધતા જ જાય છે. અજ્ઞાનને કારણે લોકો શરૂઆતમાં એવું માનતા હતા કે ગરમી થશે કોરોના નહીં થાય. હવે તો ગરમી આવી ગઈ, ઉનાળો આવી ગયો, એની વળી ફોટા આવવા લાગ્યા, પણ આમ છતાં કોરોનાના કેસ વધે છે. કારણ કે જ્યારે કોરોના સત્તર ઉનાળો હતો પણ ત્યાં કેસ દેખાય એટલે દરમિયાન નવો વાયરસ છે, અપગ્રેડેડ વર્ઝન છે. આપણે પિક્ચરમાં જોઈએ છે ને એવેન્જર્સ સામે નવા વિલનો અપગ્રેડ થઈને આવતા હોય, તો આ અપગ્રેડેડ વર્ઝન છે. જેમ આપણા અમુક વાયરસો આપણા નવા ફોનને કે નવા કોમ્પ્યુટરને અસર નથી કરતા, એટલે ડિજિટલ વાયરસ, તેમ આ વાયરસને અમુક વસ્તુ અસર કરે કે નહીં આપણે જાણતા નથી. અને એટલે જ એની રસી શોધવામાં વાર લાગે છે. રસી શોધવા માટે પણ વાયરસનો જ ઉપયોગ કરવો પડે. આપણે સાયન્સ કોષ સુધે મારતું ક્રમ વિશે કુદરતી એક જૂની કવિતા છે. આવું જ છે. વાયરસની વેક્સિન દવા શોધવી હોય તો કેવી રીતે? સાપનું ઝેર ઉતારતી જે ઇન્જેક્શન આવે તો સાપના ઝેરના તત્વો હોય એની જે વાયરસના એલિમેન્ટ આપણે દાખલ કરવા પડે આપણા શરીરમાં, એ વાયરસની કોપીઝ હોય. કોરોનાની રસી બને કોરોનાની, સ્વાઇન ફ્લૂ બને તો સ્વાઇન ફ્લૂ, જે વાયરસ હોય એની કોપી એ રસીમાં હોય, એ આપણી બોડી સિસ્ટમને કંટ્રોલ એન્વાયરમેન્ટ એલર્ટ કરે કે આવો દુશ્મન આવવાનો છે ભવિષ્યમાં. એની સામે તમે એન્ટીબોડીઝ તૈયાર કરો, રોગ પ્રતિકારક શક્તિના સૈનિકો વિકસાવો. તમને ટ્રાયલ મળી જાય, તમને પહેલેથી નકશો મળી જાય દુશ્મન, અને એને કારણે તમે બોડી છે એ લશ્કર સજ્જ કરીને નાખે. એકચ્યુઅલ દુશ્મન ત્યારે દરવાજે ટકોરા મારે, ત્યારે દરવાજેથી તેને ભગાડી દેવામાં અંદર આવવાની એને તક જ ન, કે અંદર પ્રવેશે ઘૂસે ઇન્ફેક્શન ક્રિએટ કરે એટલે આપણે શક્તિ રમવાડી. આ છે વેક્સિન, આ છે ઇમ્યુનિટી. અને વેક્સિનમાં પણ ઘણા પ્રયોગો થઈ રહ્યા છે. અત્યારે ડીએનએ આરએનએ વેક્સિન શોધવાના પ્રયોગો થઈ ગયા છે કે જેની અંદર વાયરસ ઘુસાડવાના કરે એ સામે કે કરવું એનો પ્લાન જ સીધો ચડવામાં, અને આપણું શરીર ડેવલપ કરે. તો હજી લગી ત્યારે એવું ભૂતકાળમાં એવી વેક્સિન નથી બની, એટલે એ હજી નવો પ્રયોગ છે આપણા માટે. અને કેટલી કંપનીઓ, કેટલી યુનિવર્સિટીઓ, કેટલી બધી જે ટેલેન્ટ કહેવાય એ સાયન્ટિસ્ટોની જોડાયેલી છે. મેં સરસ મજાનું કાર્ટૂન છે, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી બધા ધર્મના ધર્મગુરુઓ છે ને, એક સાયન્ટિસ્ટ લેબોરેટરીમાં રિસર્ચ કરી રહ્યો છે અને એની સામે ટીકીને જોઈ લે છે. અને પછી એવું કહે છે કે તું એકવાર આનો ઇલાજ ઉપચાર રસ બધું શોધી લે, પછી અમે અમારા ગ્રંથોની અંદર કેટલા નંબરના પાને આ બધું લખેલું હતું ને એ દુનિયા સામે મૂકી દેશું. મિત્રો, જે લોકો બહુ બધા દાવાઓ કરે એ યાદ રાખજો કે બહુ દાવાઓ હોય ને, શેરલોક હોમ્સની એક ડિટેક્ટિવ વાર્તામાં વાંચે, જે રૂમ બહુ સરસ રીતે સાફ થયેલો હોય ને ત્યાં કલાની છાપ પૂછે નહીં પડે. આ હંમેશા યાદ રાખવા જેવું છે કે બહુ ટુ ક્લીન ઇઝ ડર્ટી, બહુ ચોખ્ખું હોય એ કદાચ ગંદુ હોય. એમ બહુ અસામાન્ય દાવો કરવામાં આવે એ સમજી લેવાનું કે કંઈક દુર્બળ હશે, કંઈક ગપુ હશે. એટલે આપણી સરસ થયેલી ઓલ્ટરનેટ પણ હોઈ શકે. અત્યારે એની લાંબી ચર્ચામાં પડવા નથી માંગતો, અને એના એક્સપર્ટ પણ હોઈ શકે, પણ એ તાસીર મુજબ કામ કરે છે. વ્યક્તિગત સવાલ જવાબ, ખાલી પરીક્ષણ એ મુજબ કામ કરે. દરેકની ખાસી અલગ અલગ હોય, દરેકના ખાવા પીવાના ઉઠવાના ખાવાના શેડ્યુલ અલગ અલગ, અને એ તાસીર મુજબ કામ કરે. એક સાથે બધી જગ્યાએ કામ કરે એ સાયન્સ કહેવાય. વિજ્ઞાનની વ્યાખ્યા શું મિત્રો? આપણે કહીએ છીએ વાયરસનું વિજ્ઞાન, વિજ્ઞાન આપણે બધા ભણ્યા પણ હશું. પ્રાથમિક શાળામાં પણ વિજ્ઞાન આવે છે. હું તો મારી મા પાસે ભણેલો, પ્રાથમિક શાળાએ ગયેલો હતો. મારી માએ મને શીખવાડ્યું. હું હોમસ્કૂલનો વિદ્યાર્થી છું. વિજ્ઞાનની સાદી સરળ વ્યાખ્યા છે કે કાર્ય કારણનો સંબંધ, મિસ્ટર કોઝ ઇફેક્ટ રિલેશનશિપ ઇઝ સાયન્સ. જીનિયસ બ્રેન ઓફ સાયન્સ પેદા થતા જે લોકોએ કુતૂહલ કર્યું, ક્યુરિયોસિટી, જિજ્ઞાસા થઈ. સમજણ લોકો એને નીચે પૂછતું પણ વિજ્ઞાનને જિજ્ઞાસા થઈ કે કેમ નીચે પૂછે, એટલે ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત. ચાર્લ્સ ડાર્વિન ગાલાપાગોસના ટાપુ ઉપર ગયા અને એમાંથી એમણે નેચરલ સિલેક્શન અને ધીરે ઉત્ક્રાંતિ એના વિશેની ધાર્મિક માન્યતાઓ તૂટી ગઈ વાત. કોપરનિકસે ગેલિલિયો કોર છે એના પ્રદક્ષિણા કરે છે, સૂર્યની આસપાસ એની વાતો કરી. આપણે આનંદ લેવો જોઈએ, ગૌરવ લેવું જોઈએ કે આપણા ઋષિઓ પણ કેટલાક સાયન્ટિસ્ટ હતા. એમને ગણિતની શોધ કેટલીક કરી તો છે જ, પણ પંચાંગ ખગોળશાસ્ત્રમાં પણ આપણે બહુ સૂક્ષ્મ ગણતરી કોઈ જમાનામાં. મુશ્કેલી એ છે કે પાયો ચડાવેલો હોવા છતાં આપણે કદાચ ગુલાબીને કારણે, કદાચ હજાર વર્ષની અંદર આપણે બધું જે એટીટ્યુડ કહેવાય, લર્નિંગ શીખવાની વૃત્તિ એ ગુમાવી ચૂક્યા હોય એને કારણે આપણે કોપી થઈ ગયા. આપણે પાયા રિસર્ચ, નવા રિસર્ચ કરીને માન્યતા પ્રાપ્ત રીતે એને આગળ વધારીને ન કરી.
એટલે ઉપર નવા નવા ઓરડાઓ નવા ઝટકાઓ આપણે બનાવ્યા જૂના ઉપર જ રહ્યા અને જે ગાડીની આંખો છે ને આપણે કોઈ પણ કાર ચલાવતા હોઈએ મેં જોયું હશે કારની અંદર એક વિન્ડશીલ્ડ એટલે આગળ જોવાનો કાચ અને એક રિયર વ્યૂ મિરર એક સાઈડમાં હોય એક ઉપર આ રીતે આવડા કોઈ ના આવડા અને જે વિન્ડશીલ્ડ હોય આવડો મોટો આ સાયન્ટિફિક મેસેજ ફ્યુચરમાં નજર જેની જાતી હોય એ સાયન્સ જેનો કાચ મોટો હોય આગળ જોવાનો અને પાછળ જોવાનો કાચ થોડો રેફરન્સ જોઈએ આંખો જોઈએ પછી બહુ જે પાછળ જતા જોવામાં એ પછી આપણે જાણીએ છીએ જડતામાં જતા અને પછી એમને કારણે ચેપ પણ વધારે ફેલાય કે કોઈને કોઈ જૂની વાતો જૂની કિતાબો એને પકડીને બેઠા રહે અને મોટા સંશોધનો તમને ભરોસો થાય વિજ્ઞાન કુતૂહલનો વિષય છે વિજ્ઞાનની સ્કેલેબિલિટી પણ છે 0 ડિગ્રીએ પાણીનો બરફ થાય તો બરફ એક ન્યુઝલેન્ડ તો થઈ જ જાય એવું જરૂરી નથી કે આની તાસીર તો થાય નહીં આ વાતાવરણ પેરાસિટામોલ પીતા ઉપરે તો ઉપરે જ કોઈ પણ જગ્યાએ ઉપરે ઇન્સ્ટન્ટ છે બીજા કેટલીક થેરેપીઓ છે ધીમી છે અને વાર લાગે આપણે આપણી જાતને બધી રીતે બેલેન્સ આપણે આપણા દેશી ઔષધિયા આપણે હળદરના તુલસીના એના ગુણોત્તમ બધના બધા ગુણોત્તમ છે ને બરી આવી કેટલા આપણા ઔષધિના જે રસોડામાં વપરાય છે એના ગુણગાન દુનિયા પણ કહી છે પણ ચેક કરીને રિપોર્ટ કરીને લેબોરેટરી ટેસ્ટિંગ તો સમજવાની વાત આ છે કે કોરોના ઘણી વખત સાયલેન્ટ કિલર બને છે એના લક્ષણો તરત પ્રખાતા નથી એ સદ્ગુણવેશી હોય છે વાયરસનું સૌથી મોટો એજન્ટ હોય છે પોતાનો ફેરા અને હોસ્ટ વગર યજમાન હતા ભૂતમાં ઉત્તમ સીધે કોક શરીર તકો દેખાય તો સમય બાકી હવામાન કોઈ કે દેખાય જ નહીં એવું વાયરસ નું પણ છે એને યજમાન જોઈએ છે કોઈ શરીર યજમાન મળે ને પછી જ આગળ વધી શકે એટલે એક છીંકના માધ્યમ ઉધરસના માધ્યમથી એ ફેલાવવાની કોશિશ બીજા સુધી પહોંચવાની કોશિશ કરે એટલે તમે એને મારી હટાવો ન તો તમે ખુદ થઈ જાઓ ખરેખર કહું છું આપણે કોઈ ભરવાના નથી ચિંતા કરતા નહીં પણ આપણે મરી ગયા છો તો આપણે કેને મારી હટાવીએ એ બંને સંજોગો પહેલા એ બીજા 5 જણા સુધી પહોંચવાની કોશિશ કરે અને પોતાનો વિસ્તાર ફેલાવવાની કોશિશ કરે અને એ કામ એ વાયરસ કરે છે છીંકથી ઉધરસથી ખાસ કરીને કોરોના દરેક વાયરસની પોતપોતાની સ્પેશિયલ એચઆઈવી છે એ બોડી ફ્લુઇડ્સ કહેવાય શારીરિક લોહીને બીજા એવા તત્વો અને દ્રવ્યો સંપર્કમાં અંદર ત્યારે પણ કોરોના વાયરસ છે એટલા માટે મોઢે માસ્ક બાંધવાનું કહેવામાં આવે છે તો સાયન્ટિફિકલી એ પણ કીધું માસ્ક ખરીદવા માટે થોડા વ્યક્તિને બહુ પેનિકની જરૂર નથી આપણા મેડિકલના માસ્ક ઘટે છે ડોક્ટરોને સૌને રોજ ટેન્ટની સારવાર કરશે પહેલા જ રૂપ છે આપણા ઘરમાં કોટનના સ્કાર્ફ પોતાના ખાદીના ઇસ્તેમાલ કર્યા હોય કોટનના સ્વચ્છ કરેલા સાબુ ધોયેલા રાખી અને નિયમિતપણે ધોવાનું એમ પણ માસ્ક રાખવાનું હોય અને એને ચોવડા કરીને આમ દુકાનની જેમ બાંધીલો ને ઘણા લોકો આગળ ઉડાડવા લીધા હોય છે તો માસ્કની ગરજ સારી અને તો હાથમાં ગ્લોવ્સ પહેરવા હાથને સાબુથી ધોવાનું પણ સાયન્સ છે સાબુ છે એના તત્વો છે એની ચરબી લિપિડ જે તત્વો છે એ વાયરસ તો લિપિડ ચરબીનો બનેલો છે એને તોડી નાખે છે અને લિપિડ ટુ લિપિડ એટેક કરે પણ 20 સેકન્ડ સુધી આમ હાથ આમ ઓય આમ ધોવાના છે તો બસ અને 20 સેકન્ડ સુધી સાબુ એવું છે શરીર ઉપર પણ રહેવો છે શાવર ચાલુ હોય સાબુ ચોળાતો હોય તો સાબુ ચોળાતો જાય એટલે નીકળતો પણ છે એટલે જૂના જમાનાની જેમ ભલે આપણે પાટલે ન બેસીએ ભાઈ મારો ડાયો પાટલે બેસી ડાયો એ વખતે જેમ આપણે શરીરે સાબુ ચોળી પેલા રાખતા અને પછીથી પાણી પીડોળતા રહેતા એવું સાવધાન કરીને એક શાવર ચાલુ કરતા પહેલા સાબુ ચોળી લઈએ પછી નાય બહાર જવાનું બધે એટલું મુખ્ય કારણ આ છે મિત્રો કોરોનાની રસી તમને બહુ લાંબુ સાયન્સમાં તો નહીં જાઉં જેમાં લેખમાં જ લખ્યું છે પણ હું તમને ટૂંકમાં એટલું કહી દઉં કે એક રાતમાં શોધાવાની નથી ધારો કે ચમત્કારિક રીતે આવતીકાલ રાત જ શોધી તો એ એક રાતમાં આખી દુનિયા સુધી પહોંચવાની કરોડો અબજોની સંખ્યામાં એનું ઉત્પાદન કરવું પડશે એક ગમે એવી ફેક્ટરીઓ હોય આ બધું સીજે છે ને એકદમ શુદ્ધ એન્વાયરમેન્ટ આપણો ઉચ્છ્વાસ પણ જાય તો એની અંદર ઘટો એટલા માટેની તૈયાર કરવી પડે એ લેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધી કામ એ વખતે પણ નથી હોતા એટલે એક રાતમાં એ રસીનું મોટું ઉત્પાદન થવાનું નથી એટલે એકાદ વર્ષ સુધી જ્યાં રસી ન આવે અને બીજો કોઈ તાત્કાલિક ઉપચાર ન શોધાય ત્યાં સુધી આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન તરફની લોકડાઉન કદાચ સરકાર થાકે પણ ખરા આર્થિક મુશ્કેલીઓ પણ આવે ઘણા બધા ગરીબ શ્રમજીવી શબ્દો અત્યારે પણ ફસાયેલા પડ્યા છે એટલે બધી વસ્તુઓ ધ્યાન રાખીને સરકાર પોતાને ધ્યાનમાં રાખે સરકાર ક્યારેક લોકડાઉન હટાવે તો આપણે ધ્યાનમાં રાખવા જેવું છે જો મારો તો વ્યવસાય ગણો તો વ્યવસાય શોખ ગણો તો શોખ
એ લોકો સાથે હળવા મળવાનો છે, પ્રવચનો કરવાનો છે, એનાથી મારું આર્થિક ઉપાર્જન પણ થાય છે. અને આમ છતાં હું કહું છું કે આ બંને એટલું ટાળજો થોડાક સમય. હું પણ તમને કહું છું કે ભલે નુકસાન જાય કરું તમને કહું છું. કારણ કે વિજ્ઞાન આ જ વસ્તુ આપણને શીખવાડે છે કે વ્યક્તિગત ગમા પૂર્વગ્રહ અનુગ્રહ ન હોય, રાગ અનુરાગ દ્વેષ ન હોય, પણ જે સત્ય હોય એ વાત સુધી પહોંચાડવી. હું મારા પોતાના આર્થિક નુકસાનના ભોગ તમને કહું છું મિત્રો કે બહુ મેળાવડાઓ લગ્ન હોય, કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય એમાં અત્યારે કરવા જેવા નથી. લોકડાઉન ઉઠી ગયા પછી પણ કારણ કે વાયરસકારી લોકડાઉનને કારણે વાયરસ છે એ આપણા વોટ્સઅપ વિશે વાંચતો નથી, છાપાઓ વાંચતો નથી, આપણા ભાષામાં સાંભળતો નથી. એ તો એનું કામ કહીને જાય છે પણ કોઈ લોકો પાછો એક વાત ફેરવા. આપણી લાઈફસ્ટાઈલ બહુ ભીડભાડવાળી છે, થોડી ગંદકી પણ છે. આ મને તક મળી છે આપણી જાતને પ્રેશરથી ડીએક્ટિવેટ કરવાની, ફાઇન કરવાની, ડીડિફાઇન કરવાની. આ ઘર વ્યવસ્થિત ઘરમાં બેઠા હો અને ગોઠવી લઈએ એમ અમારા જે બધું ઘરમાં બેઠા બેઠા લુક આખો ચેન્જ કરે કે ચાલો કે નવું કરીએ. તો આવી રીતે તક મળી છે નવેસરથી જીવન જે સેટ કરવા કે સતત બહાર ન જવું, બહારનું ખાવું નહીં, બહુ દોડધામ કરવી નહીં, આરામ લેવો. Rest is very important scientific. વાયરસ સામે કોઈ દવા એટલી ઝડપથી કારગર બીજા વાયરસમાં પણ નથી, ખાલી કોરોનામાં નહીં. પણ આરામ છે ને એ તમારા શરીરને, તમારી રોગપ્રતિકારક શક્તિને વ્યવસ્થિત રીતે લડવા, પટ્ટાબંધી કરવા માટે તક આપે છે. તમે કોઈ લશ્કર હોય તો અડધું મોરચું બીજે રાખો અને અડધો મોરચો સરહદ ઉપર રાખો તો સરહદ ઉપર જરા વીક પડે, કારણ કે એ ઇન્ટરનલ કામ કરવું. તો આપણે આરામ વધારે એક મહત્વ છે, પૂરતો આરામ લઈએ. વધુ પડતો આરામ ન લઈએ પણ પૂરતો, મેક્સિમમ નહીં પણ ઓપ્ટિમમ. એ રીતે સ્વસ્થ સ્લીપ, ગુડ સ્લીપ, સરસ ઊંઘ એ ત્વચા માટે પણ સારી છે, શ્વાસ માટે પણ સારી છે, લોહીના પરિભ્રમણ અને બ્લડ પ્રેશર માટે પણ સારી છે. એ રાખીએ, બહુ બધું ટેન્શન ન રાખીએ, બહુ આપણે થોડા મસ્તીના મૂડમાં રહીએ, થોડા મૂડમાં રહીએ, થોડી લેર કરતા થઈએ અને એ બહુ ડેલી કરો સાવધ ચોક્કસ રહીએ. પણ આ વસ્તુ તમને ખ્યાલ આવશે કે કેટલા પ્રોડક્ટ સ્ટેશન છે એમાંથી પોઝિટિવ દર્દીઓમાંથી મોટાભાગના સાજા થઈ જાય છે. મૃત્યુનો આંકડો દરેક દેશોમાં અલગ છે, 10% વધારે. આપણી વસ્તી ઘણી બધી છે, 7 અબજની વસ્તી છે. આ કોઈ કમાઈ નથી આવી ગયો, વસ્તીનો નાશ થઈ જવાનો કોઈ મરી જવાનું નથી, કોઈ ખતમ થઈ જવાનું નથી, કોઈ ડૂબી જવાનું નથી. જીતા ઘટાની મેળા મિત્રો, આપણા પૂર્વજો, આપણા વડવાઓ જીતી ગયા છે. આવા કેટલાય માઇક્રોબ તો બચાવી છીએ આપણે સ્પેનિશ જોયો છે, કોલેરા જોયો છે, કેટલા બધા રોગચાળાઓ પહેલા થયા છે, એની વાર્તાઓ લખી છે, એની ફિલ્મો બની છે, અને આપણે માનવીની ભવાઈ ત્યારે આ જો દુકાળો પણ જોયો છે. હવે આજ કરો ને હમણાં 2001 ભૂકંપ આપણે બધા જોયો હશે, મેં પણ જોયો છે. અને ત્યારે આપણે બધા જોયેલા હતા પણ ખરા પોતાની રીતે કચ્છમાં, અમદાવાદ, બધી જગ્યાએ. અને એ છે લોકો પોતાના ઘરમાં સુવા ચૂકતા નથી. વળી કે ભૂકંપનો આંચકો આવશે તો બહાર નગરના આંગણામાં ખુલ્લામાં કુવો સુઈ જાય પણ અંદર નથી જવું. અને પછી ધીરે ધીરે આપણે પાછા સુતા થઈ ગયા. ફ્લેટ લેતા નહોતા, ફ્લેટના બાંધકામો કર્યા, સાયન્ટિફિક સિસ્ટમ આવી ભૂકંપ પ્રતિરોધક કરવાની. અને પછી લોકો ફ્લેટમાં રહેતા પણ થઈ ગયા. અત્યારે ફ્લેટમાં બેઠો તમારી સાથે વાત કરું છું મારા. એટલે લોકો કરે છે પોતાની જાતને નવી નવી સિસ્ટમ બનાવે છે અને આપત્તિઓ સામે સુનામી આવે, પૂર આવે, દુકાળ આવે, બધામાં ઠાક થાય જ છે. સુરત, વડોદરા આખા તૂટી ગયા હોય ત્યાંથી પણ પાછા ધમધમતા થાય જ છે. આપણે નજર સામે જોયું. આ જરા લાંબી ચાલે વૈશ્વિક મહામારી છે, સોશિયલ મીડિયાનો યુગ છે, એટલે સતત આપણા કાને રખડાયા કરે છે. આપણે સાવધ રહીશું, સાવચેત રહીશું. પૂછો હું આવું કામ શું કામ અત્યારે તમારી સાથે કરું છું? મેં તો સેને પહેલા એમ પણ કીધું જીનિયસ સ્કૂલના પટાંગણમાં આવો, પણ મેં કહ્યું કે હું થોડો અત્યારે કોશિયસ છું. બહાર હું મારા ફળિયામાં પણ નથી જતો. ત્યાં સીધી તારા જેવો હું કદાચ પણ ફળિયાની અંદર પિક્ચર ચાલવા નથી થતો. મારા ઘરમાં પણ કેટલાક બીમાર વૃદ્ધો છે, તો એમની ચિંતા કરવાની હોય, ખેવડા કરવાની હોય. તો એમણે બહુ સરસ રીતે જીનિયસ સ્કૂલની આખી ટ્રાવેલ આપી. હું ઘરે બેસીને કેવી રીતે તમારી સાથે ડાયલોગ કરી શકું. એટલે અકેલામાં અમે જેમ ડાયલોગ કરેલો એવી જીનિયસના માધ્યમે તમારા બધા સાથે આજે જાહેર સંવાદ કર્યો. તો આમાં પણ સાયન્સ કંઈક છુપાયેલું છે. આ ઇન્ટરનેટના માધ્યમથી આપણે ડાયલોગ કરીએ પણ સાયન્ટિફિક ઇન્વેન્શન છે. સાથે સાથે મેં કીધું થોડી સાવચેતી રાખ. બહાર કદાચ લાગે પડે જવું પડે તો મોઢે ધીરેથી કદાચ સ્પર્શ ન કરીએ. ઘરે આવીને ઘણા વસ્તુઓને પણ બને ત્યારે ચોખ્ખી કરીએ. શાકભાજી પણ ગરમ પાણીની અંદર દૂધ પીએ તો એને પણ કરીને કોથળીને પણ ગરમ પાણીમાં રાખવાનું. વારંવાર સાબુથી હાથ ધોતા રહેવાના, આપણું હાઇજીન નહીં કરવાનું. જ્યાં હેન્ડલ કે મોબાઈલ કે વસ્તુ વારંવાર રખતા હોય એને પણ ચોક્કસ રીતના પોતાની સાફ કરી દેવા. આલ્કોહોલિક પેટ્રોલ નાખવું ચાલે એટલે જંતુઓ જે હોય એ નાશ થઈ જાય.
અને જ્યાં અડવાનું હોય ત્યાં ડાબા હાથ કરવું હમણાં એવો જૂના જમાનાનો નિયમ હતો એ પણ બહુ કામનો છે. અને કોઈ જગ્યાએ એવું હોય તો કોણીથી લીફ્ટના બટન દબાવવા કે દરવાજો તારનો ખુલવું એવું પણ થઈ શકે. ટૂંકમાં આપણે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરીએ તો આ આપણું જ્ઞાન થોડું સુધારીએ. આપણે બેસિક વસ્તુઓ ઘણી જાણતા નથી. કેટલાક લોકો કાલે આપણે પૂછતા હતા યાદ છે ટ્વિટર ઉપર જાણીને નડવા લાગશે કે ભાઈ આપણે આ સેનિટાઈઝર રોજ હાથે લગાડવું એના કરતા સરકારને કેમ ત્વરા જ મારી અરે પણ આખા શરીરને બોડી સ્પ્રે મારવાની ખોટી જરૂર નથી. આમાં કારણ કે કંપનીના બોડી સ્પ્રે વધારે વેચાશે કે આપણે ફાયદો નહીં થાય. કારણ કે આપણા જે હાથ અડે છે હાથને મોઢાને અડે છે કે કોરોના જવાનું તક છે. આપણે ટેવ પણ હોય છે આપણને ખબર ન હોય એવી રીતે ઘણી વખત આપણો હાથ આમાં તો એ હાથને ચોખ્ખા રાખવાના છે કે તો એટલે તો પેલા વાયરસ અંદર થાય નહીં. મોઢા અને નાકના જે એકલે છે વાયરસ માટે એને બને એટલે આપણે ક્લોઝ રાખવાના છે. જૈન ધર્મમાં મુક્તિ હતી. રત્ના સાધુઓ આજે પણ વ્યક્તિને વાત કરે છે માઇક્રોફોન ઉપયોગ કરે મુક્તિ રાખે. અને જૈન ગુરુજીએ કહેલું પર્યુષણની વ્યાખ્યા કરવા જાઓ તો બોલે તો માઇક પણ છે ને એટલે તો તમારું લઈ જાઓ. એટલે વ્યક્તિનું તમે તો માઇક વાપરતા નથી તો તમે વાપરો છો તમને ખાલી કહી દઉં કે તમે જે માઇક ઉપર બોલતા હોય માઇક ઉપર તરકો પડી ગયો હોય પહેલા એને શું છે કોઈ એ કદાચ માઇક્રોફોન થી તમારા આવે એટલે એવું હોય માઇક પર તમારું જાતે વાત પણ સાયરામ ધરે પોતાનું માઇક જાતે લઈને જોઈએ ઘણી ખબર છે. તો આ તો નાની સાવચેતી આ તો અમારા મુદ્દાની વાત છે. તમારે કામ ચિંતા નથી પણ હળી ભળીને રહ્યો. બધા ઘરમાં જ છો. અત્યારે કોઈ ઝઘડો કરીને બહાર પગ પછાડી 30 મિનિટ કામ ખબર મોટું નથી. એટલે ઘરમાં જ રહેવાનું છે. એટલે નાના મોટા કજિયા કરતા પણ ભેગા જ રહેવાનું છે. એટલે લેર કરતા રહ્યો મસ્તી કરતા રહ્યો. પોતથી જે સમય આવે તે પસાર કરવો એ આપણા શાસ્ત્રો પણ કહે છે કે વિજ્ઞાન પણ કહે છે કે સમયનું ચાલવાનું સમય તો ચાલુ જ રહેવાનો છે. આ સમય જતો જ રહેવાનો છે. આપણે એને ટેકલ કરવાનો છે. ત્યારે જો થોડા ધંધા બંધ થઈ ગયો તો આપણા ખર્ચા બંધ થઈ જશે. નજીક પિક્ચરની ટિકિટના ખર્ચા થતા બહાર આઈસ્ક્રીમ ખાવાના ખર્ચા થતા તેથી ખર્ચા પણ ઓછા થયા છે. આપણે જીવન જરૂરિયાતની વસ્તુ બધી ટકી શકીએ. અનુભવ ઘરે વિક્યો હતો કે બહુ મૂંઢા સૂટ પહેરીને રાખ્યા કે તમે પહેરવાનું તો શું તો કે ડાયરેક્ટ એટલે બહાર પણ જવાનું લોકો ઘટી ચૂક્યું છે. તો મિત્રો આ વાતને ધ્યાનમાં રાખીને આપણી જીવનશૈલીમાં બદલાવ કરીએ. આપણે પ્રકૃતિ અને પર્યાવરણ થોડાક સચેત થઈએ. થોડીક દરેક વાતને સાયન્ટિફિકલી ચકાસ અસામાન્ય દાવાઓ ગપ્પાઓ રાતોરાત થયેલા ઉભા થઈ ગયેલા ઇટાજો આવું પરવત કરીને લોકોને મૂર્ખ ન બનાવીએ. ખોટા કોન્ફિડન્સમાં લોકો આવી જાય મેં તો આ શાંતિનો જપ કરી લીધો છે આમ તેલ લગાડી છે મેં તો આ ટીકા નાખી દીધા છે હવે હું ઇમ્યુન થઈ ગયો. એ પાછા બાઇક લઈને જાય તો પોલીસ વાળા એને ઇમ્યુન કરી નાખશે અને પછી પાછા ઘરે જાય તો જુદી દવાઓ ખાવી પડશે કે ભાઈ શરીરને અંદર અલગ અલગ સાંધાઓ દુખતા હશે. એટલે આ ધ્યાન રાખવા જેવું છે કે આપણે સ્ટ્રેસ સરકારને કે આપણા તંત્રને વહીવટી તંત્રને ન આપીએ અને મિત્રો વિજ્ઞાનનો સાદો નિયમ શરૂઆત રાખેલો સવાલ તો એ મારી વાતો અડધી કલાક સુધી તમને કરી દીધી હતી. હવે તમે તમારી વાતો શરૂ કરી. મારી વાતો પૂરી થઈ ગઈ. તમે તમારી મહેતા સાહેબ તમને રિક્વેસ્ટ કરું કે કેટલા બધા સવાલો આવ્યા હશે તો તમે યસ જે ભાઈ ખૂબ જ સવાલો આવ્યા છે બધા બહુ એપ્રિશિએટ કરે છે અને બહુ એન્જોય કરે છે. તો બે કારણે એક હું જોઉં છું કોમેન્ટના તો બોલા જે ઉતરતા હોય ને મશીનમાં એમાં ઢગલો ઉતરતો થાય. હવે એમાં અમુક જે ખાસ માનો કે બહુ સરસ કમેન્ટ છે પણ માનો કે ધર્મેન્દ્ર પંડિત કરીને છે એમની કમેન્ટ છે કે ભાઈ સ્ટ્રેસ છે સ્ટ્રેસ ટેન્શન એ પણ તમારી ઇમ્યુનિટી ડાઉન કરે છે. એટલે ખાસ કરી હા તો એ વિશે તમારે કઈ વાત કરવાની હોય. નહીં હું તો હસ્તાક્ષર બહુ જ બેઠા છે તમે મને ઓળખો છો પર્સનલી બરાબર. આપણે ત્યાં એવું છે કે જે લોકો જલસાથી જીવે ને એની સાથે લોકો વાંધા બહુ કરે. કારણ કે કેટલાક લોકો કોલસા જેવો એને તમારા મારા જેવા માણસો ગમે તે જે જલસાથી પોતાનું કામ કરીને સફળતા મેળવતા હોય. કારણ કે એ લોકો કામ કર્યું ન હોય. કોકની ટીકા કરીને કોકની વાયરાઈ કરીને હસતા બોલતો હતો કે કેટલાક લોકો ટાંક્યા ખેંચે હેડફોન જે અંગ્રેજીમાં કહેવાય. શું કામ કે આપણો ટાંકો જેના હાથમાં આવી નીચે હોય અને આપણે ઉપર ને ઉપર ચડતા જઈએ એટલે આપણે કામ કરતા. તો મારા એક મંત્રો છે સ્ટ્રેસ મુક્ત રહેવાનો. એક કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એટલે જ્યાં મહેનત કરવાની હોય ત્યારે એક લખવાનું હોય 3 કલાક બેસવું જ પડે. એ હાથમાં કાગળ પેન લઈને કોમ્પ્યુટર લઈને વાંચવાનું હોય તો વાંચવું પડે. તો ભાઈઓના પૂછતા હતા કે વાંચવાની ટેવ છૂટી શું કરું? બધું મોબાઈલ સ્વિચ ઓફ કરો. ટીવી બંધ કરતો. એટલે આપો તમને હાથમાં ચોપડી છે 1 કલાક રહેશે. તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તમારે આગળ વધવું હોય સક્સેસ જોતી હોય નામના જોતી હોય તો
તો કોઈક શું કરે છે અહીંયા દૂરબીન પકડવાને બદલે પોતાની જાત ઉપર ફોકસ કરો કે મારે બાદ શું કરે છે, મારી ખામીઓ કેમ દૂર કરી શકે. એટલે સ્ટ્રેસ તમારો ઓટોમેટિક ઘટતો જશે. આપણને સ્ટ્રેસ દાનને જોઈએ. ઓલા આગળ નીકળી ગયા, ઢૂંઢી ગયો, પેલા મુશ્કેલી સ્ટ્રેસ એ છે. બાકી જલસામાં જીવવું, બેડરૂમમાં જીવવું, મોજ મસ્તી કરીને રાખવી, તો તમે સોશિયલ નેટવર્કમાં જોતા હશો, ટૂચકાઓ વધારે શેર કરવું, ફિલ્મોની એવી બધી રસિક વાતો વધારે શેર કરવું. શું કામ? કારણ કે માણસ શું કામ આટલા બધા આપણે ટેન્શનમાં જીવીએ છીએ? કાલે જ મરી જવાના હોય. જીવો એટલે હેલ્થી જીવો યાર. જી બેટા સાહેબ, બીજો સવાલ છે. અમારા વડી મિત્ર છે હિતેશભાઈ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અમારી ફિઝિબિલિટી કમિટીના મેમ્બર છે, સિનિયર અમારા મોટાભાઈ જેવા. એમને ખાસ પ્રશ્ન છે કે સૂંઠનો ઉપયોગ, બરાબર, અને ભારત સરકારના આયુષ ડિપાર્ટમેન્ટમાં નરેન્દ્ર મોદી સાહેબે પણ આયુષ ડિપાર્ટમેન્ટ, જેમાં આયુર્વેદ, હોમિયોપેથ, યુનાની, આપણી ગુજરાતી થાળીમાં આદુ તમે જોશો, આપણી ચટણીથી શરૂ કરી, આપણી ઘણી વખત દાળમાં આમાં તેમાં ઘણી જગ્યાએ આદુ, જિંજર, શું તેનું શું સ્વરૂપ છે અને દુનિયામાં સ્વીકૃત છે. જિંજર શોટ તમે અમેરિકામાં એમાં જાઓ ને એટલે જાંબા જ્યુસ એવી બધી જ્યુસ બનાવતી કંપનીઓની બ્રાન્ચ છે. આપણે મેકડોનાલ્ડ જ પણ લેવા થાય બર્ગર વાળું જ્યુસ વાળો આપણે બહુ વાંધો એવો નથી લેવા, પણ એ ત્યાં છે. બહુ ઊંડા ઊંડા જ્યુસ મળે, $10 $20 એવા. એમાં ઘઉંના ઝાડા પણ હોય છે, એટલે ગ્રીન મેજિક એવું એનું નામ આપે છે. અને જિંજર શોટ એટલે આટલી નાની પ્યાલીમાં આદુનો રસ સાદો કાઢી અને આપણે જેમ શેરડીના રસની અંદર કે લીંબુના આદુવાળો રસ કહીએ એમ તમે જે જ્યુસ પીવો ને પછી નારંગી હોય ગાજરનો એની અંદર નાખી દે આટલું આદુ. એટલે હું પ્રશ્ન તો હિતેશભાઈ પૂછ્યો હોય પણ એટલું તો સ્પષ્ટપણે મને અનુભવ હતો કે સૂંઠ, મરી, હળદર, મધ ને મારા લેખમાં પણ લખેલું તજ, લવિંગ, તેજાના જેને આપણે કહીએ છીએ. બધા આ પ્રાક પછી ઘણા લોકો સૂંઠ જ ખાધા કરો, સૂંઠ જ ખાધા કરો તો પછી એના માટે દોષ છે. અતિશય થઈ જાય કોઈ પણ બાબત, દૂધ પણ તમે જાણો છો જરા થઈ જાય. એટલે માફ રાખવું. પણ આ બધી વસ્તુઓ નિર્દોષ છે, આની કોઈ સાઇડ ઇફેક્ટ નથી, આરામથી કરી શકાય. અને આ સિદ્ધ પણ એવું છે કે સાયન્સ એપ્રૂવ કરે છે, બરાબર. બધું સાયન્સ કદાચ એપ્રૂવ ન કરે, અમુક વસ્તી ને એવા પ્રયોગો છે જે આયુર્વેદમાં ગણાય છે, પણ સાયન્સ એના એંગલ જુદા છે. સાયન્સના જોવાના વિરુદ્ધ આહારના સાયન્સના એંગલ જુદા છે. કારણ કે પાચક રસ તો હાઇડ્રોક્લોરિક એસિડના બનેલા હોય. વિજ્ઞાન એવું કહે છે કે તમે જે ખાવ એ એસિડ તો ભળવાનો જ છે, તમે દૂધ પીવો તો એસિડ ભળવાનો જ છે, બરાબર. એ થિયરી ત્યાં એમાં પછી આયુર્વેદ જુદું પડે કે મેડિકલ સાયન્સ અને આયુર્વેદ જુદું પડે. પણ સૂંઠમાં, હળદરમાં, મધમાં, મરીમાં, તુલસીમાં ક્યાંય જુદું પડતું નથી. એ સાયન્ટિફિક જ છે. બહુ સરસ. હવે જીભાઈ, માનો કે આજ તમારા સ્પેક્ટ્રોમીટરમાં જે આર્ટિકલ હતો પ્લાઝમા થેરાપી વિશે હતું, એના ઉપર જો પ્રકાશ પાડો એવો એક પ્રશ્ન છે કે પ્લાઝમા થેરાપી એ તરત થેરાપી એવું ઘણા લોકો કહે છે, પણ ઘણું પ્લાઝમા થેરાપી તમે સાચો શબ્દ વાપરો. આપણે ઘણી વખત જે રક્તદાન કરતા હશે અથવા તો દોડાદોડી હોસ્પિટલમાં કરતા હશે, મિત્રોને ખબર હશે કે પહેલા લોહીના બાટલા આવતા, લિમ્ફોસાઇટ. હવે બાટલા નથી આવતા, બેગ આવે છે. બેગમાં એક માણસનું લોહી નીકળે ને એમાંથી પીળા રંગનું ધાતુ કહેવાતું પ્રવાહી, આટા પીળા, એ જુદું પણ તારવવામાં. આ બધી પ્લાઝમા છે. અને એમાં જ્યારે બી રસી ન મળે ત્યારે બી શું કરો? હમણાં આપણે ચર્ચા થઈ કે રસી મળે તો જ રાતોરાત કોઈના સુધી પહોંચવાનું નથી. હજી રસીની બ્લુપ્રિન્ટ બનાવવી પડે, એની હ્યુમન ટ્રાયલ કરવી પડે. ત્યાં સુધી જે લોકો સંપૂર્ણપણે કોરોના મુક્ત થયા છે આ એન્ટીબોડીઝ ટેસ્ટ જે ભારત સરકારે શરૂ કરી દીધા છે અને પરદેશમાં શરૂ થઈ ગયા છે. એન્ટીબોડીઝ બે પ્રકારના. શરૂઆતની ફ્રન્ટલાઈન સોલ્જર, આપણે જે સમ તો પહેલા ઓલું પાયદળ જાય, પ્યાદા જાય ને પછી પાછું ભજી નાખીને ઉઠે વળાતું નીકળે, એમ શરૂઆતના ફ્રન્ટલાઈન સોલ્જર હોય ને એ આઈજીએમ નામનું પ્રોડક્ટ, એની હાજરી લોહીમાં હોય તો સમજી લેવાનું ચેપ તાજો છે. અને પછી છે એ આઈજીજી બને, ઇમ્યુનોગ્લોબિન જી, ઇમ્યુનોગ્લોબિન એમ. આઈજીજી ની હાજરી એટલે સમજી લેવાનું કે ચેપ સામે કાયમી રક્ષણ, તમારી ઇમ્યુનિટી પરમાનન્ટ પ્રોટીન કરી. એ આઈજીજી જેમનું બની ગયું હોય અને જેમના બાકીના રિપોર્ટ સ્વસ્થ હોય, બીજો કોઈ રોગ, કેન્સર કે પ્રકારના બીજા ચેપી રોગ કોઈ હોય નહીં, એવા લોકો બ્લડ બેગ પોતે સારવાર કરી શકે. એક વ્યક્તિ 2 થી 10 જેની કેપેસિટી આરોગ્ય એ મુજબ વ્યક્તિઓને પોતાનું લોહીના આ પ્લાઝમા, લોહી આખું નહીં, એ પ્લાઝમા ચડાવવામાં આવે જે એન્ટીબોડીઝ છે. એટલે આપણા શરીરમાં પણ એન્ટીબોડીઝ છે, કામ શરૂ એની વાયરસ પોતાની રિપ્રિન્ટ કરે પહેલા સોલ્જર પોતાની રિપ્રિન્ટ કરે, સાદી ભાષામાં કહું તો. એ થેરેપીનો બહુ સારો ઉકેલ છે. એમાં થોડી કાળજી રાખવી પડે અને થોડાક ઇમોશનલ ઇશ્યુ થાય. હવે તો કોઈ ભેટા સાહેબ તો આપવું પડે, આપણા ભાઈ નો આપવો ભાઈ, એને મારે આપણે એરિયા તો મારો લોહી બાળે આને તો એ જ
એટલે એવા માથાકૂટ ચાલુ થાય, જેની લોહી માલિકી ભાવ રાખે, કિડનીમાં એવું થયું જ છે, આપણે જાણીએ જ છીએ. એટલે એ ચર્ચા થાય, પછી પાછી મારી લાગવગની લાઈન લાગે કે ઓલા ભાઈ ફોન કરી તો જરાક લોહી કાઢી દે એમ, આપણા તમારા ભાઈબંધ કહેતા જરાક કહો તો ખરા. એટલે આવી બધી ઇમોશનલ ઇશ્યુ ટેકલ કરવા પડે, પણ દુનિયાભરમાં સાયન્ટિસ્ટો એના ઉપર અત્યારે કામ કરી રહ્યા છે અને શરૂ કરી દીધું છે અપલોડ કરતો. હવે એના રિઝલ્ટ કેવા આવે એ આપણે જોવાના છે. જેમ છે અમદાવાદમાં ડાયરેક્ટ જે કોરોનામાંથી રિકવર થયેલા બેન છે, એ બેને આજે જ લાઈવમાં પોતાનું આપેલું છે અને આ ઉપર ટ્રીટમેન્ટ માટે કેરળમાં શરૂ થયું છે, અમદાવાદમાં આપણે વાત કરીએ સમાચાર છે, આપણે મહારાષ્ટ્રમાં પણ એક સમાચારમાં પેલા અલગ અલગ જગ્યાએ શરૂ થઈ ગયું છે. એટલે તો હવે એના રિઝલ્ટ આપણે એક મહિનામાં જોવાના રહે કે કેવા આવે છે. જે ભાઈ એવો જ એક પ્રશ્ન આવ્યો છે, માનો કે ત્યાં જે કોવિડ-19 છે એની ઇફેક્ટ મેલ ઉપર વધારે છે, ફિમેલ ઉપર પ્રમાણમાં ઓછી છે. વર્લ્ડવાઇડ 33% ફિમેલ ઉપર છે, but 67% એ મેલ ઉપર છે. એનો કઈ સ્પેસિફિક તમને મને જે લોકો ધ્યાનથી જોવે એને ખબર પડે કે આ કાર આપણા બેયની તમારી મારી બેયની વધતી જાય છે, બરોબર? એટલે પુરુષો છે ને એને ટાળ પડે તો ટાળવાળા બહેનો નહીં જોયા, ટાળવાળા ભાઈ બહેનો જોયા છે. આટોજીનો સર્વે એવું કહે છે કે 70% એટેક હાર્ટ એટેક કે ઓલા 45-55% બધા કે ઘન રોરેશ થાય સાવધ રહેવું, ખાવા પીવાનું ધ્યાન રાખવું, એટેકમાં આવી જાય જોવું, ચાલવાનું રાખવું, આ બધું જે છે એ કાર્ડિયોલોજી એટેકમાં 70% પુરુષો પ્રોન છે. એટલે હાર્ટ એટેક પણ પુરુષોને જ્યાદા આવે છે, બરોબર? સ્ત્રીઓને ઓછા આવે છે. એ બહુ સાદું કારણ છે. છે એમનું ડાયટ થોડું બેલેન્સ આપણે ત્યાં નથી, ચટપટું ખાય અથવા તો ખાવા પીવામાં બહુ ધ્યાન ન રહે ઘરના કામમાં, પણ એક તો એમનો શારીરિક શ્રમ રોજિંદુ હોય છે. તમે જોજો મારા જેવા પુરુષો ખાટલે સોફે બેઠા રિમોટ કરતા હોય ટીવી નું, ત્યારે બહેનો જે ઘરના હોય ને એ કચરો પોતું કરતા હોય, રસોડામાં ઉભા હોય, આ મસાલો અહીંથી અહીં મૂકે, આ વાસણ અહીંથી અહીં સાફ કરે. એટલે એક તો એમનો શારીરિક શ્રમ રોજિંદુ હોય છે, ડેલી. નંબર 1, બરાબર. નંબર 2, સ્ટ્રેસ બાબતે એની પાસે આંસુ નામનું સ્ટ્રેસ બસ્ટર છે, રડી લેવાનું બાદ આંસુ ધસી લેવાનું, બરાબર. પુરુષોનું રડી નથી શકતા, એટલે સ્ટ્રેસ અંદર જમા અને એને બહુ ઈગો હોય, હાય હાય મારો આ જરા સુટાઈ ગયો, મારું આમ થઈ ગયું. એટલા જલસા અને મોજવાળી નાચમાં પણ હું એટલા જોઉં છું કે બહેનો રિસ્પોન્ડ વધારે કરે, પણ ભાઈઓ છે ને જરા ભારમાં રહી જાય, એટલે બહુ ભારમાં ન રહેવું, બહેનોની જેમ જરાક પ્રવાહી રહેવું. પુરુષ વાયુ તત્વ છે એ ઝંઝાવાત, હું તમને પોઈટ સાયન્સ કવિતાની ભાષામાં વાત કરું કે પુરુષ ઝંઝાવાતની જેમ આવે, છાપરા ઉખાડી નાખે, ઝાડવા ઉખાડી નાખે, પાછું અડધી કલાક પછી જુઓ બધું શાંત થઈ ગયું. પણ સ્ત્રી જળ તત્વ છે, ધીમે ધીમે નદીના કાંઠે એક પથ્થરો હોય ને આખા ઘસેને પીસો થઈ જાય, એવું મળી જ ન રહે. એટલે આ પણ એક મહત્વનું કારણ છે. બાળકોમાં પણ કોરોના અવસર જોવા મળે છે, એ એક પણ ઇમ્પોર્ટન્ટ વાત થાય છે, અને બાળકો ગુમાવ્યા પણ છે કોરોનામાં, પણ રેર કેસ. સૌથી વધારે એડલ્ટ પેશન્ટ એટલે જોવા મળે એડલ્ટ પેશન્ટમાં કે મેં હમણાં વાત કરી, સ્ટ્રેસ પહેલા તો નોકરી લીધો હોય, હાઇપરટેન્શન થતા હોય, ડાયાબિટીસ આવી ગયા હોય, રોજે રોજ કામ કરીને સફળતાની પાસ ભાગીને પૈસા બેંક બેલેન્સની ચિંતા કરીને, એટલે આ બધા સ્ટ્રેસ અમે નોતરેલા હોય, એટલે અમુક બીમારીઓ શરીરમાં જેની ઘર કરી ગઈ હોય ને, કોરોનાને કારણે એ બીમારીઓ વધારે કામ કરે, સેકન્ડરી ઇન્ફેક્શન થાય, બીજા બીમારીઓ કામ કરે, અને એ આપણને વધારે લાગુ પડે છે. આ ધ્યાન રાખો. માનો કે એક ફિમેલ માનો કે ક્રોમોઝોમ XX હોય ને મેલમાં XY હોય, એ જી X જે ડબલ X છે ફિમેલમાં ક્રોમોઝોમ, તે ક્રોમોઝોમ પ્રોટીન ઉત્પાદન કરવામાં મદદરૂપ થતું એવું જે વાત એવી એક આવે આવું યુનિવર્સલ કારણ કે યુનિવર્સલ સાયન્સ હજી કોઈ શોધાયું નથી. આપણે ઈચ્છે કહું શોધાય, આ સારો આઈડિયા છે, આ જીનિયસ આઈડિયા છે, એટલે આપણે એને ડેવલપ કરીએ. ખાલી તમને જાણ કરી દઉં કે મારા ફેસબુક ની અંદર લાઈવ વિડિયો સ્ટોપ એન્ડેડ એવું બતાવે છે, એટલે કદાચ કોઈ ટેકનિકલ ટીમ આપણી ત્યાં હાજર હોય તો હું એ મારા સામે મોબાઈલ પર રાખીને બેઠો છું, તો એમનો લાઈવ વિડિયો એન્ડ થઈ ગયો છે એવું બતાવે છે. આપણો તો ચાલુ જ છે, અને ચાલુ જ છે, એ ભાઈ ચાલુ જ છે. તમે ફરીથી વખતે રિસ્ટાર્ટ કરો, ફરીથી રિસ્ટાર્ટ કરો. ઓકે, આપણે આપણો સંવાદ ચાલુ રાખો. હાજી ભાઈ, નિર્મલ પ્રશ્ન એવો છે કે ખાસ કરીને સાર્સ વાયરસ, સાર્સ અને આપણો જે કોરોના એ વખતે એક જ ફેમિલીના, એટલે સાર્સ નું ઇમ્પ્રુવાઇઝ વર્ઝન એ કોરોના છે, તો એ બે વચ્ચેનો ડિફરન્સ.
હા, SARS કોરોના આ SARS-CoV-2 છે. SARS જે વાયરસ હતો ને એ પણ આવા દાંતાવાળો જ વાયરસ હતો, પણ એના દાંતા ઉપર ડબલ પેલા તાજ નહોતા. આ દરેક કોરોના વાયરસને કોરોના કેમ કહે છે એ પણ રસપ્રદ માહિતી છે. કોરોના એટલે આપણે સૂર્ય તંત્ર હોય, સૂર્યગ્રહણ થાય ત્યારે આની રિંગ દેખાય અને રિંગ આવી સ્પાઇક વાળી હોય. આપણે જો સૂર્યગ્રહણના ફોટા જોયા હોય તો એ જે કંકણ હોય તાજ જેવું થાય. જૂના જમાનાના રાજાઓના જે બ્રિટિશ તાજ હતા ને આવા આવા હતા, એવા આપણે ફોટા પણ જોયા હશે, ચિત્રો પણ જોયા હશે. પણ તાજ જેવું લાગે એટલે એનું નામ પડ્યું કોરોના. કોરોના ફેમિલીમાં કુલ 7 વાયરસ છે. આ 7મો વાયરસ. SARS નો ઉપયોગ 6થો વાયરસ. 6થું વર્ઝન હતું એનું, આ 7મું વર્ઝન નોવેલ કોરોના. SARS માં પણ આ જ લક્ષણો હતા, પણ SARS માં 2-3 વસ્તુઓ હતી. એક તો SARS છે એ આટલી ઝડપથી ફેલાતો હતો, આ પહેલી વાત. બીજું, SARS શ્વસન તંત્રને કબજામાં લઈ લે એના પછી શ્વસન તંત્ર પૂરતો રહેતો હતો. કોરોના છે એ મલ્ટિપલ ઓર્ગન ફેલિયર સુધી પણ પહોંચી જાય છે, એટલે વધારે અપગ્રેડ. અને કોરોનાના સ્પાઇક છે ને એ આપણા શરીરના પ્રોટીન સાથે વધારે ઝડપથી ઇન્ટિગ્રેશન કરે છે, વધારે ગઠબંધન ઝડપથી બને છે. એનું ગઠબંધન બનાવવાની ક્ષમતા વધારે સારી છે. એ ભાઈ એવો જ એક આજે માનો કે સ્પેક્ટ્રોમેટ્રીમાં આપણું હતું સાઇટોકાઇન સ્ટોન સિસ્ટમ. અને ચાપે હા. સમજાયું સાઇટોકાઇન સ્ટોન સિસ્ટમ એટલે જે આપણે તો એવા બે ભાગ સાયટોકિન છે એ એવા બ્લેક બેરર સોલ્જર છે. એ લડતા નથી, પણ ત્યાં લડવું ને એની માર્કિંગ કરતા હતા. એ પહોંચીને આમ જલ્દી કરે કે ભાઈ હાલો આ વાયરસ છે, આ વાયરસ છે, આવો રોગ પ્રતિકારક શક્તિને ઇન્ફેક્શન આયા ઇમ્યુનિટીના સોલ્જરો વાળા સેલ જે હોય ત્યાં પહોંચે લડવા માટે. એટલે ક્યારેક શું થાય કે પછી દુશ્મનો બહુ ચારે બાજુથી એટેક કરે તો ભગવાઈ જાય. સાદી ભાષામાં કહું તો આપણે ઢપટાઈ જાય ને ભગવાઈ જાય ને ખબર ન પડે કઈ બાજુ આપણા ગાયોનું ટોળું મોટું આવી જાય, કૂતરાનું ટોળું આવી જાય, આપણે ત્યાં ભાગવું કયો ઓટો પકડવો એ ખબર ન પડે. એવું સાયટોકાઇન ને થાય. એટલે સાયટોકાઇન ચારે બાજુ સંગીત રાખવા માટે કાંઈ દુશ્મન છે, અને એને કારણે પછી આપણી ઇમ્યુનિટી સિસ્ટમ બગડી જાય. એને એમ થાય કે જ્યાં જ્યાં ઝડપી ગઈ છે, જ્યાં માર્કિંગ કર્યું છે, ફાયરિંગ કરવાનું છે. એટલે પછી ધીરે ધીરે કંટાળે એટલે એમ કે આટલા બધી ગોળીઓ છોડવાની બદલે બહુ જ નાખી. એટલે બોમ્બ નાખે એટલે આપણે જે સાજા કોષ હોય, જે સાજા સેલ્સ હોય એ પણ ખતમ થઈ જાય. જે કેન્સરની કેમોથેરાપીમાં થાય છે, એ કેન્સર વાળા કોષ છે એની જગ્યાએ આપણે નોર્મલ કોષ પણ જતા જાય છે. એટલે આ વસ્તુ સાયટોકાઇન સ્ટોન શરીરમાં ઊભું થાય ને, અને કોરોનાને કારણે અમુક શરીરમાં થાય છે એટલે બધા લોકો વેન્ટિલેટર ઉપર સૂઈ જાય છે. બાકી એક વસ્તુ એક્સપ્લેન કરી દઉં કે વેન્ટિલેટર ખરાબ વસ્તુ નથી. વેન્ટિલેટર ઉપર સૂઈ જાય ત્યાં એમ માનીને સીધા કઈ જાહેરાતો છપાવવાની કોશિશ ન કરતા. અત્યારે તે છપાવવા માટે બહાર નીકળવા જેવું નથી. વેન્ટિલેટર કૃત્રિમ શ્વાસોશ્વાસ યંત્ર છે. આપણે રાજકોટ ખાતે આપણા મિત્ર ભરાકરસિંહ જાડેજાએ હમણાં નવા વેન્ટિલેટર બનાવીને વિજયભાઈ રૂપાણીને આપ્યા છે. તો આ યાદ રાખવા જેવું છે કે વેન્ટિલેટર માંથી માણસ બેઠો થાય છે, ઉભો થાય છે, નોર્મલ થાય છે, રસ્તો આવે છે. મારા ઘરમાં એવા લોકો પડ્યા છે, મારી સાથે આસપાસ એવા લોકો જોયા છે. એટલે જાય વેન્ટિલેટર ઉપર એટલે ફેલ થઈ ગયા એવું બની નેગેટિવ વિચાર કરતા નહીં. એક થોડો સમય તમારા ફેફસાને રાહત આપવા માટે કોરોનામાં વેન્ટિલેટર વપરાય છે. એ ભાઈ એવો જ માનો કે પ્રશ્ન છે કે જે ભાઈ ખાસ કરીને જે વુહાન કનેક્શન બરાબર જી. બધા એવું કહે છે કે ભાઈ આ વાયરસનું કનેક્શન વુહાન સાથે છે. વર્લ્ડ વાઇડ કઈ નવી નવી સ્ટોરીઓ આવે છે, નવા નવા વાતો આવે છે, તો એની સાથે કઈ આપણું કઈ હા, એટલે વુહાનમાં જો પહેલી વાત તો એ કે ચીનનો ખોરાક છે ને એ બહુ અટપટો છે. વર્ષો જૂના દુકાળનો ઇતિહાસ રહ્યો છે ચીનમાં. ત્યારે લોકોને અનાજ કે શાકભાજી મળતું જ નહીં, અને લોકો ગરીબ અને બીમાર હતા, એટલે લોકો કાંઈ પણ ખાતા થઈ ગયા, સુડાઓ પણ ખાતા થઈ ગયા. પછી રહેતા રહેતા એ આદત તો ભાગી. એટલે ચીનનો ખોરાક છે એટલે માંસાહારી લોકો પણ નફરત થઈ. સામાન્ય પશ્ચિમના માંસાહારીઓ હોય ચાઇનીઝ ખોરાકથી ભાગી છૂટે, કારણ કે એ પણ વસ્તુ ખાય છે. એટલે કેટલું કારણ ચીનમાં બધા વાયરસો વધારે ફેલાય છે કારણ છે તો પ્રકારનો માંસાહાર જે છોડવો પોતાનું કલ્યાણ વગર દુનિયાના કલ્યાણ કરે એવું હું તો માનું. બીજું એ છે કે ચીનમાં ડેમોક્રેસી નથી. આપણે ત્યાં લોકો ટ્વિટર ઉપર ફેસબુક ઉપર તમે જાણીએ તો સરકારની ટીકા કરી શકીએ, ફરિયાદ કરી શકીએ, અધિકારીઓ પકડી શકીએ. ચીનમાં આવું કઈ છે નહીં. એટલે આપણે જાણી નથી શકતા કે વુહાનની એકચ્યુઅલ સ્થિતિ શું હતી. હું તમને એક ઉદાહરણ આપું. 2 દિવસ પહેલા જ એમ કીધું કે અમારે આંકડો ગણવામાં ભૂલ થઈ હતી, એમ કરીને 50% કેસ વધારી દીધા. કીધું કે વુહાન એક રાત આંકડો ગણવામાં ભૂલ કેવી રીતે થાય? એટલે આટલા મહિના તમને ખબર પડે કે આંકડો ગણવામાં ભૂલ થઈ હતી. એટલે આ બધું ગણવાનું તંત્ર તો ખરું. એક થિયરી એવી પણ છે, અમેરિકા એનો કામ કરી રહ્યું છે, બાયો વેપન.
યસ તો બાયોવેપનની થિયરી એવું છે કે એને લેબોરેટરીમાં પેદા કર્યો હોય આવો વાયરસ એવું, બટ આ થિયરી સામે કાઉન્ટર થિયરી પણ છે. એમ કહેવામાં આવે છે કે લેબોરેટરી પેદા કર્યો હોય તો આનાથી વધારે ખાતા. તો આટલા જ લોકો ઘરે એવો ન હોય, હજારો લોકો ઘરે એવો હોય અને એક બે દિવસમાં લોકોનું સશસ્ત્ર ખતમ થઈ જાય, રેસ્પિરેટરી સિસ્ટમ કોલેપ્સ થઈ જાય એવો હોય. એટલે સામે કાઉન્ટર થિયરી છે કે લેબોરેટરી વાળી વાત ખોટી પહોંચી છે. ભાઈ બસ ખાસ તો વિદ્યાર્થી પ્રશ્ન એવો એક આવ્યો છે ખાસ કે જેમાં જી જી કે આજે આર્ટિફિશિયલી એક્વાયર્ડ ઇમ્યુનિટી બરાબર. એ ખરેખર એના વિશે થોડું સમજાવી દો આપો. આર્ટિફિશિયલી એક્વાયર્ડ ઇમ્યુનિટી એટલે એમાં બે ત્રણ વસ્તુઓ આવે. કોસ્મેટિક એંગલથી ઘણા લોકો તમને ઇમ્યુન લાગે, અને પહેલવાન જેવું શરીર લાગે જીમમાં જતા હોય, પણ એમની શરીરની ઇમ્યુનિટી કેટલી છે એ એના બેલેન્સ ડાયટ પર આધાર રાખે. એ પણ આર્ટિફિશિયલ. સાયન્સના એંગલથી હમણાં આપણે ચર્ચા કરી આર્ટિફિશિયલ એક્વાયર્ડ ઇમ્યુનિટી, આ બ્લડ બેગ થેરેપી પ્લાઝમા વિતરણ લઈને તમે આપો, એ પણ આર્ટિફિશિયલ એક્વાયર્ડ ઇમ્યુનિટી કહેવાય. મેં તમને સાયન્સનો ત્રીજો એંગલ પણ એમાં કે જે લોકો એમ માને કે ભાઈ મેં આ તેલનો પ્રયોગ કર્યો, આ ઔષધિનો પ્રયોગ કર્યો, આ વનસ્પતિનો પ્રયોગ કર્યો અને એને કારણે હું હવે કાલે જ સાજો થઈ ગયો, તો એ કાલે જ સાજા નથી થતા, એને ટાઈમ લાગે છે. એ ટાઈમની પહેલા તમે જો ઇમ્યુનિટી કેવું માની લો તો એ આર્ટિફિશિયલ એક્વાયર્ડ. પણ સાયન્સ જે બીજા નંબરનો વિકલ્પ છે એ આર્ટિફિશિયલ એક્વાયર્ડ ઇમ્યુનિટી છે કે જેમાં તમે કોઈ ઇમ્યુન વ્યક્તિનું લોહી તમારા શરીરમાં દાખલ કરી અને તમે તમારી જાતને ઇમ્યુન કરવાની કોશિશ કરો, એ સાયન્ટિફિકલી આર્ટિફિશિયલ એક્વાયર્ડ ઇમ્યુનિટી. બીજું જે છે એ પ્રયોગો અત્યારે ચાલુ છે. આ વાત આપણે બધા વિદ્યાર્થીઓ પણ સાંભળતા હશે સ્કૂલના, એના માટે હું ખાસ કહી દઉં. અત્યારે વિજ્ઞાનીઓ એવા પ્રયોગો કરી રહ્યા છે કે કુદરતી તત્વો જે છે એ બધામાં શક્ય નથી, બધાનું પાચન તંત્ર એક સરખા વિટામિન ન શકે, તો એવા કુદરતી તત્વોની કોપી બનાવો, કેમિકલ કોપી. જેમ એસેન્સથી કેમ બને છે, ગુલાબનો હોય પણ ગુલાબનો જ સુગંધ અને સ્વાદ તમને આવે, ગુલાબનું એસેન્સ નાખી દો, પરફ્યુમ કેમ બને છે સુગંધ વાળા, એવી રીતે પોષક દ્રવ્યોની કોપી બનાવો. અને આપણે જીન જેવા ડેવલપ કરવાના, એટલે એક પ્રકારનું ડોપિંગ. પેલાની જોડે કેમ બધા જે ઇન્જેક્શન આપવામાં આવે એને કારણે થોડા પૃથ્વીશોને એક વર્ષનો પ્રતિબંધ મળી ગયો ક્રિકેટ રમવા ઉપર, એને બધા ઇન્જેક્શન લીધા હતા સ્ટીરોઇડ જેવા. એવા ઇન્જેક્શન બનાવવાના કે જેમાં નવું જીન ડેવલપ કરવામાં આવે આપણા શરીરની અંદર. એ રસ્તા કે એક તમારા પોષક દ્રવ્યો છે એને આર્ટિફિશિયલી આપવામાં આવે, બીજું જીન, તમારું જીન્સ જ કરી નાખવાનું. મારે ભાગ બહુ વધી ગયો હોય એટલે મારામાં જીન્સ જ સીધો અક્ષય કુમાર નાખી દેવાનું, એટલે અક્ષય કુમાર જેવા મસલ ડેવલપ થવા. એટલે આવું પણ વિજ્ઞાનીઓ કરી રહ્યા છે, પણ આ બધું પ્રયોગાત્મક છે, હજી તક કઈ માર્કેટમાં નથી. જેમાં એવો જ એક પ્રશ્ન આવ્યો છે કે જે કોરોના વાયરસ છે એનું પ્રમાણ યુરોપિયન કન્ટ્રીઝ, અમેરિકન કન્ટ્રીઝમાં વધારે છે. એશિયામાં ચીનને બાદ કરતા, ઈરાનને બાદ કરતા એ પ્રમાણમાં ઓછું છે. ભારતમાં પણ ખૂબ જ પ્રમાણમાં કંટ્રોલ છે. આફ્રિકન કન્ટ્રીઝમાં તો સૌથી કોન્ટિનેન્ટ વાઇઝ વાત કરીએ, આફ્રિકન કન્ટ્રીઝમાં સૌથી ઓછું છે અને ઓસ્ટ્રેલિયા એનું કઈ પણ રીઝન સાયન્ટિફિક એના ત્રણ રીઝન છે. પહેલા તો છે ને જે વિદેશ પ્રવાસ કરતા હશે મિત્રોને ખ્યાલ હશે, યુરોપ અને અમેરિકામાં ચાઇનીઝ મિત્રો પ્રવાસ કરવા બહુ જાય છે. તમે કોઈ પણ મ્યુઝિયમમાં જાઓ, કોઈ પણ એરપોર્ટ ઉપર જાઓ, તમે અમેરિકામાં ઉતરો, યુરોપના કોઈ એરપોર્ટ ઉપર, ફ્રાન્સમાં, ઇટાલીમાં, લંડનમાં તમને ચાઇનીઝ લોકો અચૂકપણે જોવા મળે છે. એટલે પહેલું કારણ એ છે કે ડાયરેક્ટ કનેક્શન એમનું ક્યાં છે, એ આફ્રિકા પ્રવાસ કરવા, ભારત પ્રવાસ કરવા એટલી સંખ્યામાં નથી આવતા જેટલા યુરોપ અમેરિકા જાય છે. આ કારણ નંબર 1. કારણ નંબર 2, કોકેશિયન જે યુરોપિયન પ્રજાની જે કોકેશિયન બ્રીડ, એના જીન્સ જુદી રીતે ડેવલપ થયેલા છે, આપણા જુદી રીતે ડેવલપ થયેલા છે. દાખલા તરીકે અમેરિકન મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું અભૂતપૂર્વ પ્રમાણ છે. એન્જેલિના જોલી જેવા લોકો તો પોતાની સર્જરી કરાવી નાખે છે ભવિષ્યમાં મને આ કેન્સર થાય નહીં. તો આવું શું કામ છે? આપણે તેને ઘણા બહેનો છે, કુપોષણથી પીડાતા છે, મજૂર બહેનો છે, એમને કેમ કેન્સરની જરૂર નથી? અમેરિકન બહેનો વધારે સારા એન્વાયરમેન્ટમાં રહે છે અને થાય છે, કારણ કે કોકેશિયન જીન આફ્રિકન અને ભારતીય પ્રજાનું જીન્સ, એટલે જે પ્રજાના બંધારણ કરો તો એ જુદા છે. એટલે આપણે અને જે રીતે શું છે કે આપણી ઇમ્યુનિટી રાઈટ લોકો ગટર ઉપર માંગતી એક જમાનામાં ખાઈ જતા ઉભા, એટલે આપણી માઇક્રોબ સામેની ઇમ્યુનિટી થોડી વધારે સારી ડેવલપ થયેલી હોઈ શકે. અને કોઈ સાયન્ટિફિક રિસર્ચ તો નથી જાય, પણ હું માનું છું કે હોઈ શકે. એટલે એ પણ રિસર્ચ કરવાનો વિષય છે કે આફ્રિકન કે ભારતીય પ્રજા એક્સપોઝ ટુ માઇક્રોબ્સ વધારે છે. ખાવા પીવાની એની આદતોમાં, હરવા ફરવાની આદતોમાં યુરોપિયન પ્રજા એટલી પેક નથી, એટલી સલામત નથી. હવે ત્યાં મગફળીના પોતરાથી પણ એનર્જી થઈ જાય છે લોકોને.
આપણે તો નથી થતી, આપણે મગફળીના પોપડા ખોલીને આપણે બધા ખાતા જ હોઈએ છીએ, આપણે પેલા કઈ લાલ લાલ ચા નથી થઈ જાય. એટલે એ બહુ સુવાળી પ્રજા છે આપણી ભાષામાં કહું. એ સુવાળી પ્રજા એવી અને બીજી ઠંડક ત્યાં બહુ વધારે જે તે વખતે યુરોપ અમેરિકામાં. એટલે ઠંડકમાં આમ તો ફેફસાના રોગો વધારે થાય. પ્રોપરલી કોરોના તો ગરમીમાં પણ આપણે જોયું છે, ભારતની ગરમીમાં એની કેસ થાય છે. અને એક વસ્તુ એવી પણ છે કે ભારતે લોકડાઉન વહેલું કર્યું અને લોકોને બચાવી લીધા. પણ ટેસ્ટિંગની કીટ આપણે પાસે પૂરતી નહોતી. હવે ધીરે ધીરે બધી કીટ અને હોસ્પિટલને અલગ અલગ રોજ આઈસીએમઆર ના લોકો આવીને પ્રેસ કોન્ફરન્સ કરે છે અને માહિતી આપે છે કે આટલી લેબ ડેવલપ કરી છે, આટલી હોસ્પિટલ ડેવલપ કરી છે. હવે આપણે કદાચ ટેસ્ટિંગ વધારીએ એટલે કેસની સંખ્યામાં થોડોક વધારો જોવા મળે. કારણ કે શરૂઆતના તબક્કે આપણી પાસે એટલા હોસ્પિટલ લેબોરેટરી કીટની સુવિધા હોય. એટલે આપણે લોકડાઉનનું જે બધાને સ્ટેપ લીધું એ બહુ આવકારદાયક હતું. યુરોપ અમેરિકામાં એ પણ મહત્વનું ફેક્ટર છે કે ત્યાંના પોલિટિકલ લીડર્સ નરેન્દ્રભાઈ જેટલી ઝડપથી આક્રમક થઈને મજબૂત થઈ લોકડાઉનના આંકડાના નિર્ણયો લઈ લીધા અને વિજયભાઈ એમની પહેલા તો પૂરી તરીકે બંધ થઈ ગયું. આજ તરીકે જનતા કરતી પેલા 5 તારીખે મેળાવડાઓ સભા સમારંભો ગુજરાત બંધ જ કરી દીધા એમને. પછી માન્યવર એમના હાથમાં હોય કે આખા ભારત બંધ કરવાનો. એટલે વિજયભાઈ અને નરેન્દ્રભાઈને જે એલર્ટ થઈને પ્રજાહિતમાં અળખામણા થવાનો કામો સફળ વ્યક્તિને લોકો ટીકા કરે છતાં પણ તે નિર્ણય લીધા ને એ લીડરશિપનો પણ આપણે યુરોપ અમેરિકામાં અત્યારે અભાવ જોવા મળે છે. કદાચ અબ્રાહમ લિંકન જેવા કોઈ ઉત્તર અમેરિકાના પ્રેસિડેન્ટ હોત કે જે જૂના ચાર્લ્સ દ ગોલ જેવા ફ્રાન્સના હોત તો થોડો ફરક પડ્યો હોત એવું મને લાગે છે. નિર્ણાયક નેતૃત્વ હોય તો ફરક પડે. લોકડાઉનની વાત કરી તો જે પ્રશ્ન બને છે કે આ લોકડાઉન ઇઝ ઇટ અ પરમેનન્ટ સોલ્યુશન? એટલે આજે આ કોરોનાનું માનો કે સાતમો આ સ્વરૂપ છે. આ કોરોના ઇઝ ચેન્જિંગ, એનું સ્ટ્રક્ચર ટાઈમ ટુ ટાઈમ ચેન્જ કરતો રહે છે. હા અને આ પણ આવે. હા, હવે માનો કે આ ગ્રુપ આવે તો સ્વીકારવું પડે. બરાબર, તો હવે માનો આના પછીનું કોઈ નવું વર્ઝન આવે, બરાબર, 21 આવે, 22 આવે તો 25 આવે, તો લોકડાઉન ના, લોકડાઉન પરમેનન્ટ સોલ્યુશન નથી, ટેમ્પરરી સોલ્યુશન છે. પણ પરમેનન્ટ સોલ્યુશન આપણે વાત કરીએ લાઇફસ્ટાઇલ ચેન્જ છે. માણસ માંસાહાર ઘટાડે. આ હું ટેકનિકલ રીઝન દીધું છું. આ કઈ માંસાહારીઓ પ્રત્યે મને કોઈ ઘૃણા છે કે કોઈ જુગુપ્સા છે એટલે હું જરૂર નથી. હું દુનિયા પડેલો માણસ છું. કોઈનું પ્લેટ ખાતું હોય આપણે આપણી પ્લેટ જોવાની તો પ્લેટમાં કેમ હાથ નાખવા જાય, આપણે એટીટ્યુડ માણસ. પણ હવે સાયન્ટિફિક રીઝન એ છે કે માણસે એક માંસાહાર ઘટાડવો. કારણ કે માંસાહારને કારણે વાયરસને કનેક્શન મળે છે માણસ સુધી પહોંચવાનું. એટલે શિકાર અને માંસાહારની પ્રવૃત્તિ માણસ ઘટાડે. હવે જે આપણા ધર્મોમાં ખાસ કરીને જૈન ધર્મમાં પર્ટિક્યુલર હું નામ દઈને કહું, જૈન ધર્મ આપણે ત્યાં હજી જૂના જમાનામાં બધી શિકારની વાર્તાઓ તો બોલતી, પણ જૈન ધર્મમાં તો એનો વિષય છે. એટલે એ લાઇફસ્ટાઇલ માટેનું મહત્વનું ફેક્ટર થાય કે કરવું પડે. સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે આપણે જે વારંવાર કારણ વગર લોકો સાથે ટોળા બનાવી એનું ટોળાશાહી કહું છું. લોકશાહીની ટોળાશાહી. ત્યાં ગમે ત્યાં ભીડ ભેગી કરીએ, ટોળા બનાવી ઉભા રહીએ, ગમે ત્યાં ધક્કામુક્કી કરીએ, એકબીજાને આપણે મંદિરમાં દર્શન કરવા જાય તો જો આખા આમ સિટી બસની અંદર લટકતા ઉભા હોય ને તે લોકો મંદિરોમાં પીચાપીચ કરતા હોય. તમે જોયું હશે પરદેશો ફેરવો, ધારો કે સિંગાપોર પણ જાઓ, જરૂર નથી વેસ્ટર્ન વર્લ્ડમાં જાઓ, જાપાન જાઓ, સિંગાપોર જાઓ, લોકો ટ્રેનની લાઈનમાં બહુ હોય ને પણ એકબીજાને ટચ ન કરે. એટલું ડિસ્ટન્સ તો રાખે કે મારો હાથ તમારા હાથને અડી નથી. ત્યાં પણ ટ્રેન આવે છે, ત્યાં પણ ભીડ હોય છે, પણ આપણે મુંબઈમાં જેમ એકબીજાની બગલ સુનતા સુનતા ઘરે પહોંચતા હોય એવું નથી થતું. એ વસ્તુ આપણે હવે કેળવવાની છે કે હવે એવી ભીડ નહીં ચાલે. આપણે વસ્તી વધારાને કારણે ભીડ તંત્ર ચલાવતા હતા, પણ હવે કદાચ નહીં ચાલે. આપણી અમુક ઝૂંપડપટ્ટીઓમાંથી પણ આપણે હવે વ્યવસ્થિત રીતે ઘર બનાવવાનું છે. એ સોશિયલ ડિસ્ટન્સિંગ પરમેનન્ટ કરવું છે. આ આનો અર્થ એવો નથી કે આમ સોશિયલ ડિસ્ટન્સિંગના નામે તમારા સ્વજનોને મળવાનું બંધ કરી દો, વાલથી તમારા બાળકોને હળવાનું કે કેળવાનું બંધ કરી દો, પતિ પત્ની એકબીજાને ભેટવાનું બંધ કરી દે, સાવ આખું આવી સોશિયલ દુનિયા પણ નથી બનાવવાની, પણ સલામત દુનિયા બનાવવાની છે. એટલે ચેક કરવાનું છે કે હાઇજીન બરાબર રહે. હાથ પગ ધોવાના હાઇજીન, નાવા ધોવાના હાઇજીન, આપણા આ સાબુ, ઘણા લોકો મેં જોયું છે કે નાય નહીં તો ઠીક છે, સાબુ જોડે તો કોઈ પણ જંતુનાશક, સાબુ એવું નથી કે જંતુનાશક દ્રવ્યો છે એનો ઉપયોગ એની થોડીક સાવચેતી સલામતી બરાબર, આ બધું જરૂરી છે. આપણે કરી રહ્યા છીએ ટેકનોલોજીના માધ્યમથી સંવાદ. એ પણ અમારે ત્યાં સ્પીકર શીખવું પડશે. સભાઓ છે એ રેર કેસમાં થાય અને બાકી આવી રીતે ડિજિટલ સભાઓ થાય, એ પણ કદાચ નવો યુગ આવશે.
એટલે જે ભાઈ બસ આ તમે જે વાત કરી કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. અને કે અત્યારે આ લોકડાઉનના કારણે ઘણી એવી જરૂરિયાતો ઊભી થઈ છે. પછી એ સામાજિક હોય, એ ટેકનિકલ હોય, શૈક્ષણિક હોય, મેડિકલ હોય. તો એ ખાસ કરીને જે નવી નવી શોધો થઈ છે એનો ઉપયોગ આવનારા દિવસોમાં લોકડાઉન પછી પણ કેવી રીતે થઈ શકે એના વિશે જો આપ કહી. હા, હવે જો હવે એમાં હવે જે રાજકોટના પરાક્રમસિંહની વાત કરીએ, રાજકોટના જે બીજા મિત્ર છે, તમે કદાચ ઓળખતા હશો, જીતુભાઈ જોશી, ગ્લોબલ કોમ્યુનિકેશનમાં. તો બધા આપણે તો ઓળખે, એટલે આમ તો એમનું પૂછાય નહીં કે ઓળખતા હશો કે કેમ. તો જીતુભાઈએ થર્મલ ગન બનાવી છે અને એમણે તો ચાઇનામાં ફેક્ટરી નાખેલી, એટલે ચીનમાં પણ અજમાવી લીધી છે થર્મલ ગન એમણે પહેલા. અને એ મને કહેતા હતા ફોન આવ્યો ત્યારે કે ભાઈ આપણે મારી થર્મલ ગન લેવું નથી, કોઈ પણ થર્મલ ગનનો ઉપયોગ કરતા શીખો. રેલવે સ્ટેશને, એરપોર્ટ પર જેમ તમે મેટલ ડિટેક્ટર સ્ક્રીન કરો છો બોમ્બ માટે, ત્રાસવાદીઓએ તમને શીખવાડી દીધું કે સ્ક્રીનિંગ કરીને પછી જ પેસેન્જરને ફ્લાઇટમાં બેસાડે. તેમ તમે જ્યાંથી માણસ પસાર થાય ફેક્ટરીમાં થર્મલ ગન રાખો, સ્કૂલમાં થર્મલ ગન રાખો. બાળકો આવે જેમ આપો તો ટીચરને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આનું ટેમ્પરેચર અપ છે. તો આ પણ એક જો નવી ઇન્વેન્શન છે, લાઇફસ્ટાઇલમાં એક નવું પરિમાણ છે. થર્મલ ગન આપણે કોઈ અત્યાર સુધી વાપરી ન હોય, પણ હવે કદાચ રાખી પડે, આપણા ઘરમાં રાખી પડે. કોઈ કુરિયર વાળો કુરિયર લઈને આવે તો થર્મલ ગન માંથી સીધો સ્કેન થઈને જ આવે એવું બને. એટલે આવી નાની નાની ટેવો છે. કારણ કે લોકડાઉન તો દાદા સાહેબ દુનિયામાં કોઈ દેશમાં શક્ય નથી. તમારી આખી જિંદગી તો બેસી ન શકે એક જ જગ્યાએ, તો પોતાનું ઘર ખબર જેવું લાગે એટલે બહાર તો નીકળવાનું. પણ એને ટેવો તો નવી નવી શીખવી પડશે. વધારે પડતા વાહનોનો ઉપયોગ, આપણે જે રોડ ઉપર પણ ટ્રાફિક જામ કરી નાખીએ છીએ, આપણે આમાં ખાસ કહેવામાં નવી ટેવોની ને નવી શોધની વાત થાય છે. ઘણી નવી આવી શોધો આવશે. હું એમ માનું છું કે અત્યારે જે આપણે આ વેબિનાર કરીએ છીએ ને એ બધા બેઝિક સ્વરૂપો છે, કારણ કે અત્યાર સુધી વપરાયેલા છે. હવે ટેકનોલોજીસ્ટો બેસી અને ટેકનોક્રેટ નવા નવા વેબિનારના સ્વરૂપો ગોતશે. બીજી વેબિનાર કરશે, વર્ચ્યુઅલ રિયાલિટી વાળા કરશે. તમે આમ ચાલતા ચાલતા પણ વેબિનાર કરી શકો, દેખાઓ એવું પણ કરતા હશે, બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ શકે એવું કરતા હશે. એટલે હું માનું છું કે નવા નવા એમાં પણ પરિવર્તનો અત્યારે શોધવા બેસી ગયા છે અને આવશે. ઘણી બધી એવી વસ્તુઓ કે જે લોકોને રોજિંદા વપરાશની અંદર હવે ટેકનોલોજીકલ વાપરવાની આવી છે, ગ્લોવ્સ, થર્મોમીટર. તો એવી વસ્તુઓનું ઉત્પાદન વધશે. આવા ટ્રેન્ડ પણ આવવાના, ઇકોનોમિક ટ્રેન્ડ પણ ફરવાના. અમુક વસ્તુઓનું ઉત્પાદન ઘટવાનું. દાખલા તરીકે રેસ્ટોરન્ટ જે છે એનો આપણે જે અનિયંત્રિત વધારો છે. અનિયંત્રિત એટલે જેની પાસે લાયસન્સ ન હોય કોઈ રેકલી ઉપાડે. સારા હોય બધા જ ખરાબ હોય એવું આપણે નથી કહેતા. આપણે પણ ખાતા હોય કદાચ ત્યાં જઈને ક્યારેક તો નાસ્તો. પણ હવે એમાં કદાચ નિયંત્રણ આવશે, રેગ્યુલેશન આવશે, ચકાસણી આવશે. ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે એ થોડું વધારે ચુસ્ત અને એલર્ટ બનશે. વાસી માવા ને વાસી તેલ ને ખોરું તેલ ને એ બધાને જો વપરાશ થવાની આપણે સમાચાર આવતા એમાં વધારો થશે. એટલે ઘણા લાઇફસ્ટાઇલ ચેન્જીસ જોઈ રહ્યો છું કે જે દરવાજે ટકોરા મારી રહ્યા છે. આપણે ખાલી બધું ભૂલી પહેલા જેવા થઈ જાય તો પછી પહેલા જેવા જ પાછા પડશે. ભારતમાં યાદ રાખવા જેવું છે કે રાજકોટમાં ગુટખા ખાવાને કારણે કોરોનામાં આખા ભારતમાં જેટલા 30 કરતા વધારે ગુજરી જાય છે, ખાલી ગુટખાને કારણે. એટલે આ બહુ કોરોના કરીને ઘરમાં બેઠા છે, પણ ગુટખા ખાઈને રાખવા પાછા મૃત્યુ ત્યાંથી આવવાનું છે. અને ટ્રાફિકમાં આખા ભારતમાં દર વર્ષે જેટલા મરે છે એ લોકો બહુ રિખર્સ વાતમાં કેટલા કોરોનામાં કિડનેપ નથી બેઠા છે, કેટલા આપણે રોડ એક્સિડન્ટ મરી જાય છે, એટલા આપણે આડેધડ વાહનો ચલાવી હેલ્મેટ વગર, સીટ બેલ્ટ વગર, આડેધડ સ્પીડમાં ઓવરટેક કરતા કરતા, હોર્ન વગાડતા વગાડતા. એટલે આપણે આ બધી આદતો પણ સુધારવી જોઈએ. આ સમય મેળો છે. જે ખાસ છેલ્લો પ્રશ્ન એ છે કે ભારત સરકાર ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં, ગુજરાત સરકાર વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં, તેમજ તમામ ઓફિસો, કલેક્ટર ઓફિસ હોય, પોલીસ કમિશનર ઓફિસ હોય, કોર્પોરેશન હોય, જીઈબી હોય, મેડિકલ, સિવિલ હોસ્પિટલ્સ, પ્રાઇવેટ હોસ્પિટલ્સ, નર્સિસ, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, આ બધા જે એકજૂટ થઈને કામ કરે. આપણે દેશમાં પહેલી વખત એવું જોયું એક વ્યવસ્થા તંત્ર જેવું લાગતું હોય એવું જોયું કે ખરેખર દરેક વસ્તુ સિન્ક્રોનાઇઝ રીતે ચાલતી હોય. બરાબર? તો એના માટેનો આપનો કઈ મેસેજ હોય તો એ આપ ખાસ. હા, એટલે બસ મને તો ગમ્યું. આપણે જો વી આર ધ વન, મેં મારા સૌથી પહેલો જે વાયરસ ઉપરનો લેખ લખેલો ને એમાં મેં મૂકેલું ફેસબુક ઉપર લેખમાં કે આપણે એ કોઈને નહીં, કોઈ પણ બાબતમાં એ કોઈ ત્યારે આપણે કોઈ હરાવી ન શકે. આપણને આપણા દુશ્મનોએ જ્યારે કંઈક નુકસાન પહોંચાડ્યું ત્યારે પહોંચાડ્યું જ્યારે આપણે એક નથી હોતા, સંગઠિત નથી હોતા. આ ઘડી છે કે દેશ એક બનીને બતાવે. અને મોટા ભાગના લોકો, 5-10% લોકોને બાદ કરતા મોટા ભાગના લોકો તમામ ધર્મ જ્ઞાતિના ભેગા થઈને એક ભારતીય નાગરિક તરીકે અત્યારે પોતાની જવાબદારી સમજે છે. એનો એક જો આનંદ પણ છે, પણ આ સ્મશાન વૈરાગ્ય ન રહે
ભયભીત પ્રીતિ નાહી એવું કહેવાય છે. એટલે આ ભયભીત થઈ જાય એટલે એક થઈ ગયા છે, એ ખરેખર સમજી ગયા એટલે એક થઈ ગયા છે. એ હું ખાસ કહું કે ભાઈ ઘણા શું છે કે ભાઈ પેલા તો કોરોના આપણે થોડો આવવાનો છે એવું માનતા, પછી અમેરિકાના નિકાલીના સમાચાર જોઈને ભડકી ગયા એટલે પછી ડાયા થઈ ગયા કે ના ના આપણે આવ્યો હોય અત્યારે ખેતી જાવ. એટલે આમ નહીં, પણ ખરેખર આપણે સારું આ છે. આ મેં હમણાં જેટલા જે સૂચનો કર્યા એમાં ખોટું શું છે? ધક્કામુક્કી ન કરો તો એ ખોટું છે, બહારનું ખાવામાં કંટ્રોલ કરો તો એ ખોટું છે, તમાકુ ગુટખા ન ખાઓ, સિગરેટ ન પીવો, કે ભાઈ ગાડી છે આને ઘર ન ચલાવો, ટ્રાફિક જામ ન કરો, તો એ ખોટું છે. બરાબર? કારણ વગરની ભીડ, કારણ વગરના એકબીજાને મળવાના દુરાગ્રહો ન રાખો અને થોડીક એકાંત સાધના કરો અને પોતાની જાતને ડેવલપ કરો, એમાં કંઈ ખોટું છે? આ બધું વર્ષોથી બધા ચિંતકો, ફિલોસોફરો, ઋષિઓ, મહર્ષિઓ કહી ગયા છે. અપનાવવું નથી સુધરીને તો મને બહુ આનંદ થાય. બાકી હું બધાને સલામી આપું, બધા લોકો ખૂબ સારું કામ કરી રહ્યા છે, ખૂબ અદભુત રીતે કામ કરી રહ્યા છે, એક બનીને કામ કરી રહ્યા છે. આવી એક બનીને નિષ્ઠાપૂર્વક આપણું કામ કરશું તો આપણા ભારત દેશની પ્રતિષ્ઠા આખી દુનિયામાં અત્યારે પણ વધતી ગઈ છે, એમ વધતી જ જશે એવું હું અંત રીતે માનું છું. એના માટે આપણે આ વિષય રાખ્યો કે અજ્ઞાન ઓછું કરો, વિજ્ઞાનની પણ વધારો. આપણી પાસે વારસો બહુ સરસ છે દુનિયાને દેવાને દેખાડવા માટે, પણ સાયન્સમાં આપણું પ્રદાન ઓછું છે. આપણે ટેકનોક્રેટ પેદા કરીએ છીએ. સાહેબ તમે તો સરસ સ્કૂલ ચલાવો છો, સમાપ્ત જ કરું કે આપણે છે ને સાયન્સના માર્ક એક તો સાયન્સ સ્ટ્રીમ જ ઓછા રાખે. ઘણી સ્કૂલવાળા સાયન્સની સ્કૂલ કરે, સાયન્સની કોલેજો કરે, એમાં શું એના કરતા ડાયરેક્ટ કોમર્સમાં મળે એવું માને, આર્ટ્સમાં બધું ફેકલ્ટી કોલેજ માને. સાયન્સની સારી સ્કૂલ ચલાવવી પણ ડિફિકલ્ટ કામ છે, કારણ કે સાયન્સ ખાલી ગોખણપટ્ટીનો વિષય નથી, કુતૂહલનો વિષય છે, જિજ્ઞાસાનો વિષય છે, સવાલ જવાબના પ્રયોગોનો વિષય છે. તો એ જીનિયસ જેવી સ્કૂલો બધે આપણે રાજકોટમાં તો સરસ સરસ કેળવણીના મિત્રો આખા જિલ્લામાં છે, અને તમે બધાની આગેવાની ઘણી વાર કરો છો, એ બધાના પ્રશ્નો માટે તમે લડતા હો છો, હું જોઉં છું. બધા મિત્રો આપણે એકવાર ભેગા પણ થયા હતા એવા એક સમારંભની અંદર ત્યાં જીનિયસ સ્કૂલના કેમ્પસમાં. તો એટલે હું ખાસ આ વાત કરું કે સારું સાયન્સનું શિક્ષણ આપે. બીજા સ્કૂલો પણ આપે જ છે. આપણે સાયન્સ માટે મશરૂમ સ્વસ્તિક ને કૃષ્ણા ને બધાના નામ લેવા બેસીએ તો માત્ર મિત્રોની ક્લાસ ધોળકિયા કે બધી સ્કૂલો છે, મોદી પાર્ક આપણા મિત્રો તમને મને ફોન કરશે કે આપણને નામ બોલો, આપણને નામ બોલો, આખું સિમ્બોલિક નામ બોલું કે ઘણી બધી સારી સારી સ્કૂલો. પણ મારે રિક્વેસ્ટ કરવી છે વિજ્ઞાન શિક્ષકો, આની જે આજની વિનંતી સમાપનના છે જીએસના માધ્યમે, કે વિજ્ઞાન છે ને એ જીવનમાં વણાઈ જાય એવી રીતે આપણે ભણાવીએ, નહીં કે ખાલી બહાર જઈને માણસ ટેકનિકલ જોબ કરે. એન્જિનિયર થઈ ગયેલા માણસો મને એવા મેસેજ ફોરવર્ડ કરે છે, ડોક્ટર થઈ ગયેલા માણસો છે એ કાર્બન ડાયોક્સાઇડ બીવડાથી કાર્બન મોનોક્સાઇડમાં ફેરવાઈ જાય એવી વાત કરે, વાતાવરણનું તાપમાન વધી જાય તો એમ થાય કે આના પેપર તો કોને ભણાવ્યું હશે, પેપર કેમ ચેક થયા છે? એ એમના પ્રોફેશનમાં સારા હશે, હું ના નથી પાડતો, પણ સાયન્ટિસ્ટ એટીટ્યુડ જુદું વાત છે. બરાબર? એટલે થોડું પ્રોફેશન બહાર જઈને સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ વ્યાસ પણ હોવું જોઈએ, આજુબાજુનું વાંચન પણ હોવું જોઈએ, પ્રયોગશીલતા પણ હોવી જોઈએ. હું જીનિયસના માધ્યમથી એ સંદેશ આપું બધા મિત્રોને કે વિજ્ઞાન શિક્ષણ વધારો, અને સાચું વિજ્ઞાન શિક્ષણ, ખાલી પરીક્ષામાં માર્ક લઈને ટોપર તરીકે ફોટો છુપાવી દેવાનું નહીં. એવા ફોટાઓ બહુ આવે છે, પછી કે આ કોરોનામાં દેખાતો જ નથી, હું તો ટોપર ગોતું જ છું, કયો ટોપર કોરોનાની રસી ગોતી રહ્યો, કયો ટોપર છે કોરોના વાયરસ વિશે લેખ લખી રહ્યો, કોઈ નથી આવતું. શું કેમ નથી આવતું? કારણ કે એમના ફંડામેન્ટલ ક્લિયર નથી હોતા, એમનો સ્કોરિંગ મોટું હોય છે, એમના ફંડામેન્ટલ ક્લિયર નથી હોતા. મારા જેવા લેખકો જે સમજી શકે, હું કઈ એમ કહું કે મારી પાસે કોઈ સાયન્સનું બહુ ભણતર છે, પણ ફંડામેન્ટલ થોડા ઘણા ક્લિયર છે એટલે હું આ લેખ લખી શકું છું. મારી જવાબદારી બને 5 જણા ઘાયમાં લખતો આને પકડવા, પણ એ આને પકડી નથી શકતા કારણ કે ફંડામેન્ટલ ક્લિયર છે, એટલે આપણે બચી જાય છીએ, નહીંતર આપણે ટુકડી કોપી ખાવી પડે. એટલે આ વાત જે છે એ મહત્વની છે. જીનિયસના માધ્યમે, જીનિયસમાં કઈ જોઈ છે એટલે હું કહું છું કે જીનિયસના માધ્યમથી આ મેસેજ સમગ્ર ગુજરાત સુધી પહોંચે. વિજ્ઞાન શિક્ષણમાં રસ લો, વિજ્ઞાન શિક્ષક સારા બનો, વિજ્ઞાનના વિદ્યાર્થી સારા બનો, અને વિજ્ઞાનની શાળાઓ અને વિજ્ઞાનની કોલેજો પણ ડેવલપ કરો. ખાલી એડમિશન માટે નહીં, આ દેશને સારા નાગરિકો ભવિષ્યના મળે એના. બહુ સરસ જગ્યાએ ખાસ કરીને બધા ફેસબુક ફ્રેન્ડ્સ અને શ્રોતાઓ છે એને ખરેખર જીએસટી ખૂબ જ અભિનંદન આપું છું. હું પછી જોતા અટકી ગયો, એટલી બધી કોમેન્ટો આવતી હતી કે જે પછી મૂકી દીધું વાંચવાનું. મેં કીધું એમાં ધ્યાન જતું રહેશે, બોલવાનું ભૂલી ગઈશ. એટલે વિજયભાઈ 1 મિનિટ માટે શ્રીકાંત સર છે એમને હું ઇન્વાઇટ કરીશ સમાપન માટે. પણ ફરી એક વખત તમામ શ્રોતા મિત્રોનો હું ખૂબ જ આભાર માનું છું. ફરી એક વખત આવતા રવિવારે આજ સમયે કોઈ નવા વિષય સાથે જીનિયસ સ્કૂલ ફરીથી આપની સમક્ષ આવશે. એ પહેલા હું શ્રીકાંત સર અને જયભાઈ વિશે
Over to Srikant, sir. શ્રીકાંતભાઈ, મહેતા સાહેબ, જીએસ પરિવાર અને સર્વે શ્રોતા મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું. હવે તો બધા દિવસો રવિવાર જ થઈ ગયા છે, છતાં પણ તમે લોકો આટલા રસથી સાંભળ્યા, વાત કરી, પ્રશ્નો પૂછ્યા, ઘણા પ્રશ્નો રહી પણ ગયા છે. ક્યારેક સંવાદ કરતા રહીશું અને વાંચતા રહેજો. કેટલાક પ્રશ્નો એમાં પણ એટેન્ડ કરતો રહીશું, વાંચી પણ લઈશ કોમેન્ટ્સ બધી. એટલે અને ખાસ કરીને આભાર મહેતા સાહેબ, ખૂબ હેરાન થયા આ કાર્યક્રમમાં, પણ બહુ પ્રેમથી, બહુ ભાવથી એમણે દરેક મુશ્કેલીઓ વચ્ચે પણ રસ્તો કાઢવાનો એટીટ્યુડ રાખ્યો. એ જ એટીટ્યુડ બધામાં વિકસે એવી પરમાત્માની પ્રાર્થના. જયભાઈ, થેન્ક યુ વેરી મચ. આપે ખાસ કરીને જે આજનો મેસેજ આપ્યો છે, ખાસ કરીને જે આજના પોઈન્ટ્સ કીધા છે, ખાસ કરીને તમે જે સરસ, સૌથી એક બહુ સરસ મેસેજ તમે આપ્યો, જે કદાચ તમને ખ્યાલ જ હશે પણ આમ કદાચ તમારા ધ્યાનમાં પણ નહીં હોય. તમે સાયન્સના વ્યક્તિ નથી પણ તમે સાયન્સને લગતો મેસેજ આવ્યો. સો વોટ યુ સેડ વેરી નાઇસલી કે જે મારું રીડિંગ છે, જે મારું હોમવર્ક છે, જે મારું ફંડામેન્ટલ છે એ એકદમ ક્લિયર છે. એટલા માટે હું આ ફૂડ પટ્ટી ખાધા વગર અને ન ખાયું એવા એટલા ક્લેરિટીથી, એટલા કોન્ફિડન્સથી આ વાત કરી શકું છું. આવું ફંડામેન્ટલ અમે સૌ ડેવલપ કરીએ, અમે દરેક બાળકોને ડેવલપ કરીએ, એવી અમે પણ આશા અમારા બાળકો, મારા ટીચર્સ અને આવનારા દરેક પેઢી પાસે, દરેક ટીચર્સ પાસે રાખીએ છીએ. જયભાઈ, ખાસ કરીને આપણે જે સમય આપ્યો, આઈ નો કે આપ ઘરની બહાર બી નથી નીકળતા અને આઈ નો આપની સિચ્યુએશન કે ભાઈ આપ કોઈને આવવા બી નથી દેતા. ખૂબ સરસપણે, ખૂબ વ્યવસ્થિતપણે લોકડાઉનનું પાલન કરો છો અને ખૂબ સારું એક્ઝામ્પલ સેટ કરો છો. એ કરવા છતાં પણ આપ દરેક વ્યક્તિને આવી રીતે થ્રુ વેબિનાર્સ પહોંચો છો દરેકના ઘર સુધી. આપને સાંભળવું દર વખતે એક લાવો હોય છે. તો જ્યારે આપણે એટલો સરસ તમે સમય, એટલો સરસ વક્તવ્ય અને ખાસ કરીને હોમવર્ક કરીને નવા ટોપિક ઉપર તમે જ્યારે આવ્યા, ત્યારે હું દરેક શ્રોતાઓને, દરેક જીનિયસ ગ્રુપ વતી દરેકને હું કહીશ કે તમારા માટે પર જોરદાર તાળીઓ વગાડે. બરોબર ને? રિયલી થેન્ક તો યુ. તમે બધાને આપણો હવે તો બહુ રૂપિયામાં ફેલાઈ ગયું છે, એવું નમસ્કાર પણ કરી જોયું. થેન્ક યુ. ખાસ કરીને સર આ રીતના સેમિનાર તમે અમારી આપની સમક્ષ દરેક શ્રોતાઓ સમક્ષ રાખતા રહેશું સર. આપને બી ઇન્વાઇટ કરશું, આપ ખાસ પધારશો. આજે જ સાંજે બાળકો માટે સર, ખાસ કરીને નાના બાળકો માટે અમે મેજિકનો શો રાખ્યો છે, જે સાંજે 5:30 વાગે છે. અને એ બધા બાળકોને બી અમે લોકોએ નોટ ઓનલી જીનિયસ ગ્રુપ બટ ઓલ ઓવર, જેમ બધી જગ્યાએ આપણે પહોંચી શકીએ એટલી બધી જગ્યાએ આપણે આ લોકોને, બાળકોને ઇન્વાઇટ કર્યા છે કે તેઓ આવે અને સાંજના મેજિક શોમાં પણ પાર્ટ લે. તો આવી રીતે બાળકો માટે અને આપના વડીલો માટે, બંને માટે અમે કઈ ને કઈ રાખતા રહેશું. Once again, Jaybai, thank you really very much from the bottom of our heart, from on behalf of Genius Group of Institutes comprising all the departments. Thank you, Jaybai. Thank you, Shrotao. Thank you, Darekne. We will meet soon. Thank you, everybody.